गुरु साक्षात परब्रह्म है, तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम, मंत्र मूलम सद्गुरु वाक्यम, मोक्ष मूलम गुरु कृपा। तुलसी कहे जग में जस रहे, तो करी ले कई का महारा का। सदगुरु भगवान की जय। आज नो प्रसंग अभी पुण्यशाली धरती भूतड़ी मुकामे समस्त महिला मंडल मળી અને પરમાત્માનું ભજન અને ભૂતળી ગામની ધરતીને પાવન કરવા માટે જેમને એનું જે બીડું ધડક્યું છે ને સાહેબ, દિવસે બધું બટુક ભોજન અને સાંજનો સમય જે પ્રભુ ભક્તોનો અને એમના સદગુરુ મહારાજ વાકરોલ નિવાસી બળવંતરામ મહારાજને પણ એમના પુનિત પગલાં કરાવી એમની સત્ર સાયામાં આપણે બધાને ભજન ભાવ કરવા માટે એકત્રિત કર્યા ને એ મહિલા મંડળને ખૂબ ખૂબ હૃદયના ભાવથી કોટી કોટી વાર વંદન છે સાહેબ. સમસ્ત વધારેલા હરિગુરુ સંતો તમામ મહાપુરુષોના ચરણોમાં પણ કોટી કોટી વંદન. આજે જેનો ભજન ભાવ સાહેબ મોહનરાવ મહારાજ કે એમને સાથે રહી અને એમના જ ઓગણે આવું કાર્ય રખાયું. ગુરુ મહારાજની વિશેષ કૃપા થાય તો આવ્યું થાય એવું છે કે બીજા કોઈનાથી થાય એવું નથી. એટલે કારણ કે બધાના દાદાના નોમ આપણે ન આવડતો પણ હાથીના, એટલે બધા તમામ હરિગુરુ સંતો સંત માતાઓ મહાપુરુષોના ચરણોમાં કોટી કોટી વાર વંદન કરું છું. ખૂબ ગણપતિ દાદાની વંદના કરી, સુંદર વાણી રજૂ કરી. પાછળ વાણી પણ અમારા વદનજી ભગતે વાત કરી કે મને બોલાવે કોક સદગુરુ જ્ઞાની, હું તો આ ચાલી ભરવાને પાણી, મને બોલાવે કોક સદગુરુ જ્ઞાની. હવે આ પાણી કયું ભરવાનું છે એ આપણે જોવું પડે. તો કુએ પાણી ભરવા જાય, કારણ કે અત્યારે ભેતન ચકલી આવી ગઈ. હવે કુએ જવાની જરૂર નહીં, તો પાણી ભરવા ગઈ ગયો. આ પાણી છે ને એ જ મોટામાં મોટી દૂધની વાણી. જો ત્યાં જ્ઞાન ગંગાનું જે પાણી પડે છે ને એ જો ભરવા દો સુરતા જાય, અને સુરતા ક્યાં જાય કે સદગુરુ કોઈ જ્ઞાની હોય બોલાવતા હોય જાય. સદગુરુ કોણ બન્યો છે? કારણ કે સદગુરુનું રૂપ કે આકાર એવો આવે એવો નથી, વર્ણ્યામાં આવે એવું. सात समुद्र की साई करो, कलम करो वनराय, धरती घेरा कागज करूं तो गुरु गम लिखो न जाए. एनो गम ना लिखाय तो गुरु नो तो वर्णन શું કરીએ? ગુરુના ગુણનું મુખે શું વખાણો, મુખથી કહું તો માપ ન આવે. કારણ કે આનું અમાપ છે, માપ આવે એવું નથી. ઇન્દ્ર કુબેર ને બ્રહ્માજી જેવા ભલે ને 4 વેદ ને વંચાવે તો ગુરુના ગુણનો માપ ન આવે. પણ ગુરુ મહારાજ એ શબ્દ રૂપી વચન રૂપી ગુરુ બની જાય. શબ્દમાં આવી અને વચન રૂપી આપણો ગુરુ બની જાય, એનાથી આપણું જીવન તરી જાય. કોઈ પણ વિશ્વની અંદર સંતો મહાપુરુષે પૂરું પ્રમાણ સાથે વાત કરી છે. વચન થકી બ્રહ્માંડ રચ્યા ને વચને પવન ને પાણી, વચને 7 સમુદ્ર રચન, વચને પૃથ્વી ફેરણી. તમે કોઈ લેજો સત્ય વચન ન જોને. આ સત્ય વચન છે શું?
જેને જેને રૂખડિયા બાવાને ભેટી ગયા હો, હે વેલનાથ બાવાને, જેને રૂખડિયો બાવો કીધો, અને વાઘનાથ બાપુ ભેટી ગયા, અને પછી તો એને કીધું હો કે શરીર કેરી ખાલ પડાવો, એની મોદડીમાં શીવડાવું, એને હોનેરી રંગ ચડાવું, જેના જેના ઉપર હિરલા ટંકાવું ની મોદડી મારા સદગુરુને પહેરાવું ને તોય ગુરુના વચનના તો લઈ ના આવે. કે વચન અણમોલ છે, અને હે લોયાને લાખાને સમજાયું, લાખા 14 લોકમાં એક વચન રમી ગયો છે, અને આ મૂળ રે વચનનો મહિમા છે લાખા મોટો, મુખથી કયો નહીં જાય. એ મહાપુરુષો આપણા ભારતના સંતો, અને એ વાત કરી સાહેબ અનવર સાહેબ સતાર બાબુ કે ભાઈ કોક બોલાવે છે સદગુરુ જ્ઞાની, જ્ઞાની હોય એ જવું તો કોક આપણું કલ્યાણ થાય, નકે અજ્ઞાની જોડે માથાકૂટ કરે મેળ ન આવે. એટલે સંતોએ કીધું જ્ઞાની પુરુષ સાથે એ વિવાદ જાજો ને અજ્ઞાની થી જાવું હારી. કબીર સાહેબ ને અજ્ઞાની મળ્યો તે એ જ્ઞાની પુરુષ સાથે વિવાદ બહુ જાજો અને અજ્ઞાની થી જાવું હારી. અને રોગી હોય ને ચરી ઘણી પાળવી, અને બોલો નિરોગી ખાય વસ્તુ હારી. હીરા મારા સમજણ ની વાત છે બહુ ન્યારી. અરે અરે સમજણ ની વાત ન્યારી. એ ગુરુ મહારાજને બોલાવતા હોય જ્ઞાની હોય એ જવું એમ વાત કરી, છોડીને પિયરિયું મારે જાવું સાસરીએ. પછી મને એમાં શરમ શાની? ઘણી વખત કોઈ ઘણી પ્રતિજ્ઞાઓ આલેલી હોય, ઘણા આચાર્ય પુરુષો હોય, પણ ભક્તિમાં બહુ શરમ લાગે. વિનંતી કરતા સાહેબ બંદગી કરતા શરમ આવે, જય ગુરુ મહારાજ કરતા શરમ આવે. અરે પિયરિયું છોડીને સાસરિયામાં જાવું છે એમાં શરમ છે નહીં. સતાર બાપુ આવું કે છોડીને પિયરિયું મારે જાવું સાસરીએ, પછી શરમ શાની? કારણ કે અસર ઘણીની ઓળખાણ કરવાની છે. હે મારે છોડી પિયરિયું જાવું સાસરીએ, શરમ મને એમાં શાની? મને બોલાવે મારો સદગુરુ જ્ઞાની. જ્ઞાની અને જ્ઞાન છે ને મોટામાં મોટું. જ્ઞાન વડે પરમાત્માની ઓળખ થાય, જ્ઞાન વડે સદગુરુનો ભેટો થાય, અને જ્ઞાન હોય તો માણસ આ દુનિયામાં તરી જાય છે. અધર તખત પર મારો ગુરુજી બેઠા છે. પરમાત્મા ઈકો બંધ થયો, બોલવા ઈકો બંધ થયો. અધર તખત પર મારો ગુરુજી બેઠા, મને મળી છે આવી પૂરી નિશાની. કારણ કે ભાળ મળી હોય તો અમૃતભાઈ દઈ શકીએ. પૂરી નિશાની મળી છે કે મારો ગુરુજી અધર તખત પર બેઠા છે. અને કબીર સાહેબે પણ એમાં વર્ણન કરેલું છે કે ગગન મંડળના ગોખમાં એક નર છે સુતો નિરાધાર. ત્રણ દેવ જેની ચોકી કરે છે રામ કબીર ને રણુકાર. અધર તખત પર ગગન મંડળની જે ગોખ છે ને એ ઝીણો છે. કારણ કે મગ જેવડી મેડીઓ તલ જેવડા છે કમાર. રથ જેવડી જેની ચાવીઓ છે એની ચાવી પડી છે ગુરુને. એ ગુરુના દ્વારમાં ચાવી પડી છે. ગુરુ ઉપલા મોલમાં છે. એમાં જીવારામે પણ કીધું છે સુનરે શિખર પર હે મહાપદ નગરી રે હે જીવોજી. સુને શિખર પર જો પરમાત્માનું કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય ને તો જોદી શિખર નો તોડાવે તેવી સારું ન લાગે. હે આખો મેન મુદ્દો શિખર ઉપર, પણ નામે કેવું રાખ્યું છે શિખર? ખબર નહીં. ગગન મંડળમાં ઉન્મુખ કૂવો અને મોય ભર્યું છે અમીરસ પાણી. અમીરસ આપણે જોવા દઈએ ને તો જગતમાં અમૃતભાઈ આપણે જો ગોતી ન શકીએ. વિજ્ઞાન અને કબૂલ છે. આપણે ભારતના સંતો એને સાયન્સ દ્વારા લીધું છે
કે જ્યારે તમારા શરીરથી તમામ જે તમે પાણી પીવો સવારથી મોડીને હોદ સુધી, તો એનું પાણીનું અંદર જાય પછી જઠરા અગ્નિમાં બાષ્પીભવન થાય. હાલ ચોમાહામાં જે થઈ રહ્યું છે એ રીતનું જ. ચોમાહામાં દરિયામાંથી બાષ્પીભવન થાય છે, એ પાણી વરાળ દ્વારા ઉપર જામે છે, બરફ જ છે. વાદળા ધુમાડાના ન થાય પાછો. તો તેમ કે ધુમાડાના વાદળા થાય, ધુમાડો એક જગ્યાએ હરખો રહી જ નાખે, શું વાદળો જોમે? બરફ જોમી જાય એટલે તમને ત્યાં પણ ગુરુત્વાકર્ષણનું બળ ઓછું છે, એ આકાશ તરફ ખેંચે છે, એટલે તે વાદળું બરફ ગોળ જોમી જાય. અને જો પવનનું લહેર આવે અને ગરમીનું પ્રમાણ વધી જાય અને ગુરુત્વાકર્ષણ નીચે આવી જાય એટલે ફટ દઈને વાદળું વેરાય એટલે વરસાદ દ્વારા આવે. સાદ કહેતા અવાજ થાય ને વર કહેતા શબ્દ થાય. આ જોત વરસાદ. અને એ આપણા શરીરમાં હોયથી પાણી જઠરાગ્નિથી ઉપાડે, હોય લઈ જાય ને હોયથી અમીરસ પાણી પડી અને તમારી આ 32 સીમ લાવે ને એ કમ્પ્લીટ પાણી તો એ લાળ ગ્રંથિ પૂરેપૂરી બનતી હોય તે ન કે હમણાં એમાં બાટલા ચડે ના. બોલો બાટલા કયો તો કો ઘટી ગયું. એના ઉપર આખી બોડીની તાકાત છે અને એમાંથી બધું બને. અને એટલે મહાપુરુષો સંતો કીધું દાસ સતારને ગુરુ અનવર મળી ગયા. અનવર કાજી વિસનગરમાં થઈ ગયા. હાલનું જે વિસનગર છે ને તે અનવર સાહેબ ત્યાં થઈ ગયા. અને હવે સતાર બાપુને ગોતો આવ્યો. દાસ સતારને ગુરુ અનવર મળી ગયા. મને વાત બતાઈ સાની સોની વાત છે વારી. એકદમ છાની વાત છે અને ઝીણી પણ છે. સમજણમાં આવી જાય એના માટે મોટી બની જાય. જેને સમજણમાં આવી, હમણાં વાત કરી રાધુભાઈ સાહેબે કે મીરે વિધો, ધ્રુવે વિધો, પહેલાદે વિધો, કબીર સાહેબે વિધો, અને તોય ભરી ભરી પીવાની આંખ. રામરસ એસો હે મેરો ભાઈ પીવે છો અમર હો જાય. અમર એટલે જે ન મરે એવો બની જાય. કોણ નહીં મરતું? આપણે નક્કી કરવું ને કે કોણ મરે છે ને કોણ નહીં મરતું. ઘણી વખત પ્રશ્ન બને. અને આખું જગત કોક પણ શરીર જ્યારે આ ધારણ કરીને આવે અને સમય લિમિટ પ્રમાણે અહીંયા હોય અને શરીર જ્યારે એની અંદરથી પ્રાણ જતો રહે, પ્રાણના આધારે છે શરીર, અને જતું રહે એટલે આખું જગત રૂમાલ લઈને તૈયાર ઊભું છે. બેને તો બચારી સાચું રોવે છે, પણ પુરુષો તો તરત જ રૂમાલ લઈને ઉભાય કે હેડો હવે તૈયારી કરો, આપણે રૂમાલ માથે નાખીને ખોટું રોવો. એ આઈને બેઠા નહીં તરત જ કે આપણે ચારે રાખ્યું છે લાડવાનું, બીજું કોઈ ના ગોતી ગયા. બીડીઓ ચાલુ હોય, ચા પાણી ચાલુ હોય, ચાર રાખવાનું કે આટલું ધારે. પણ આખું જગત એમ તો કહે છે કે કોક મરી ગયું છે. એક વખત બુખારા દેશનો બાદશાહ તમામ જ્ઞાનીઓને પકડીને જેલમાં પૂરે. એમાં જ્ઞાની કોણ છે, પરમાત્મા કેવો છે મને કહો. પરમાત્મા કેવો છે કોણ કહી શકે? કારણ કે ના જોવાય રૂપ એનો, ના લેવાય પાર, એ ના લેવાય એનો પાર. એ કહું તો કહેવાય નહીં, આ તો બોલે છે 52 બાર. તમે જોવો રે આ મગંતરીનો બજાવનારો કોણ છે? એટલે બુખારા દેશના બાદશાહને એમ થયું કે પકડીને બતાવે પરમાત્માને તો આપણે છોડી મેળવો ને કે જેલ ભદ્રો. અને એ ટાઈમે બધાને ભેળા કરે, ગમે એવો જ્ઞાની હોય બોલાવો. હે બાપા સીતારામ વાળા જ્યાં, કબીર સાહેબ વાળા જ્યાં, દશનામી જ્યાં, નાથ વાળા જ્યાં, ગીરી પૂરી ભારતી બધા ગયા. કેવા છો મહારાજ? બાપુ દશનામી છીએ. હા કોને મોનો છો? કે ભગવાન ભોળાનાથ ને. ચલો ભોળોનાથ કેવો છે બાપુ ઈ તો ખબર નહીં. પૂરી દેવાના જેલમાં સંન્યાસી ભારતી વાત કેવાનું મોનો હતો કે નારાયણ નહીં.
નારાયણ જેવો છે કઈ ખબર નહીં. પૂરીદેવ જેવો સાહેબ ના દોરે સાહેબ કેવા છે એ ખબર નહીં, કારણ કે વર્ણન થાય એવું. પૂરીદેવ જન્મ કરતા 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 બધાને પૂરવાનું ચાલુ કર્યું ને છેલ્લે કબીર સાહેબ જોડે સમાચાર પડ્યા કે આ બધાને આમ કરે છે. કબીર સાહેબે લીધું 8-10 જણા માણસો એના નાકામાં ઉભેલા, 4 જણાની સંખ્યામાં પૂરેલા. કબીર સાહેબ ગયા એવા સીધા જ નીકળી ગયા મોઢેલામાં જતા રહ્યા. જો બુખારા દેશનો બાદશાહ બેઠો છે ને એ જઈને વાત કરી, બાદશાહ સાહેબ આ બધાને કેમ પૂર્યા છે? એ બધા કોઈ ભગવાન કહે છે, કોઈ સાહેબ કહે છે, કોઈ અલ્લાહ કહે છે, કોઈ રામ કહે છે, કોઈ રહીમ કહે છે, પણ આ જેવો છે ઈ મને કોઈ કહેતા નહીં, એટલે હું એને પૂરી દઉં છું કે તારી જોવો છે કે એવું હોય કે પણ મારે તારે મારું એક કામ કરવું પડે તો હું તને કહું કે તમે કોઈ હું કરું. ખોઈ લીધી સાહેબ, કોઈને કે ભગડોમાં દોડો નાખો, કોમ હું પી જતા રહ્યા. હવે હોય ભમાઈ જવામાં દોડો જાય કરો કે આ તો આખી રાત મચી ગયો, પણ પેલા ધંધે તળી દીધા આ જ્ઞાની. બીજા દાડે આવીને કબીર સાહેબ પાસે કીધું, સાહેબ આ શું આ બનાવ્યું નથી? તો કે છોડી મેં બધાને છોડ્યા. બુખારા દેશના બાદશાહના મગજમાં ઘૂસી ગયું કે આ કેવો જ્ઞાની છે કે આપણને બાદશાહ ધંધે ચડાયા. હે બધાને હું ધંધે ચડાવતો હતો ને મને ધંધે ચડાઈ ગયો. સવારે નીકળી કબીર કે કબીર સાહેબ જો રહેતા હોય મળવા જ આવું છે અને વાતનો મારો ભેદ જોણવો છે. અને સવારીમાં બધો જાહો દલાલી કરીને સેનાપતિઓ લઈને ઉપડ્યા છો અને રસ્તો હોકળો, આપણે જેમ હાલ જતા તેમ હોકળો. બાદશાહનો રથ નીકળે, પાછળ સવારીઓ ઢોલ નગારા વાગે નીકળ્યા છો તે હોકળા રસ્તામાં કબીર સાહેબ ને એમ ચૂક લાવવાનું હવે આટલાથી નીકળવું પાડું. મરી ગયેલું ઊંટ અહીંયા પડી રહ્યા છું રસ્તા વચ્ચો વચ. મારી સેનાપતિઓ જોઈને રથ ઉભો રહ્યો, ભીડ થઈ ગયેલી. હોકળો રસ્તો છે, રથ જાય એવો નહીં કે છે શું. એના बादशाह ने बीरबल ने कहा भाई क्या हुआ है बीच में? कि साहब ऊंट मर गया है। आज जोयू कि ऊंट मर गया है कि उसको बोलो कि इधर बीच में नहीं मरने का, बाजू में जाके मरे। जहाँ मने ऐसा नहीं हो सकता है कि आवू थाय एवं નથી, એ મરી ગયું પણ કે એને કોક વચ્ચે ન મરે એમ, એને મરવું હોય છેટા થઈને મરે. બાપુ આનું બને એવું નહીં એમ. એવું કેવું બાદશાહ જાતે ઉતર્યો હોય, જાતે ઉતરીને જો આયા તો ઊંટ તો મરી ગયેલું પડેલું. એટલે બાદશાહ નજર કરી એટલે એ કોનો નામ નામ છે, હોઠ એમ નામ છે, મોઢું આમ નામ છે, પગ એમ નેમ છે, આખું શરીર એમ એમ છે, તો આ મર્યું જો છે. આ તો બધું આમાંથી મર્યું છું. એટલે બાદશાહના બીરબલે કીધું કે જાપના ઓની અંદરથી પ્રાણ જતો રહ્યો, જે ચેતના પાવર છે ને એ પાવર છૂટી ગયો હોય છે. કે આવું બને કે આ બધાને બને કે આ ઊંટને બને, ગધાડાને બને, ગાયને બને ને આપણે બને. તો કે આપણે એક દાડો ન પડ્યું કે હા કે કોઈ લઈ થઈ જવા કે ના, બસ એથી નેહ લાગ્યો સાહેબ, ચટકો લાગ્યો. રામ ચટકો લાગ્યા વિના ક્યોથી રીધે કીર્તાર, ઈયળની ભમરી બની જાય તો નરને જેટલી વાર. જૈન કબીર સાહેબના પગમાં પડી ગયો, સાહેબ સાહેબ આ કશું લઈને ન જવાનું હોય તો હું ખોટો બધાને પૂરી બેહી ગયો. બાપુ મને બહુ ધાલો. અને બુખારખાનો બાદશાહ સાહેબનો સેવક બની ગયો. છોડી મેળ્યું એક પલમાં. છોડવું હોય છૂટી જાય, ના છોડવું હોય તો છોડ. જે બંધનમાં તમે છો એને છોડી મેલો એની વાત. અને સાહેબ એની સેવા કરી હો, એક મળી ગયો. અને જો સંતોન મળ્યા ને એક જ મળ્યા. રોહિદાસ ના મીરાબાઈ એકલો મળ્યા. ભોજનરામ ભગત ને જલારામ બાપુ એકલા મળ્યા. કબીર સાહેબ ને ધરમદાસ એકલા મળ્યા.
જો વાઘનાથને રૂખડિયો વેલો બાવો એક મળ્યો. જો એક મળે ને એ જ એક કરે, અને જો બે મળી ગયો તો બગડ્યા કાળું રહેવાનું નહીં. રામદેવપીરને હરજી વાઢી જ મળ્યા. શાંતિપુની ઋષિને કૃષ્ણ એકલા મળ્યા. વશિષ્ઠ મુનિને રામ એકલા મળ્યા. દુર્વાસા મુનિને કૃષ્ણ એકલા મળ્યા. જો ગુરુ તો પેલો તો પરમાત્મા સ્વરૂપ હતો, એકનો એક કેટલી જગ્યાએ થયો. અને એટલે મહાપુરુષોએ આપણને કીધું છે, સંતોને બહુ સમજાયું. સંતોની એક એક વાત ઉપર આપણે જીવનનો ઉદ્ધાર કરવો તો સંતના શબ્દને પકડતા શીખો. બીજું બધું પકડાય પણ શબ્દ પકડાઈ જાય ને. કારણ કે એક 6 ઇંચનો મોબાઈલ છે એમાં તો આખું વર્લ્ડ પકડાઈ ગયું છે, પણ આ 3.5 હાથનો મોબાઈલ છે એમાં શબ્દ નહીં પકડાતો. એમાં સાહેબ 10 બટન દબાવો ને એટલે હોમેલ્યાન ફોન લાગે, અને અમે 9 દરવાજા બંધ કરો ને 10મો દબાવો ને એટલે ફટ દઈને હોમેલ્યાની સુરતા પકડાઈ જાય સાહેબ. એ દેખન તારે કોઈ યારે ઘટમાં, એ પાર ખરવારા કોઈ યારે દલમાં, નિરખવા વાળા કોઈ આરે ઘટમાં, જણણ 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 ઝાલરી વાગે, જણણ 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 જણ ઝાલ વાગે. બોલે બોલાવે ને સબ ઘટમાં બોલે. સબ ઘટ, સબ કહેતા શરીર થાય. આ શરીર પોત ભૂતોનું બનેલું છે ને, એમાં જો પ્રાણ ના હોય તો એ સબ જ છે, સબ કહેવાય. આ સબ ઘટ, આ ઘાટ છે, અને ઘાટમાં જે બોલી રહ્યો છે એની વાત છે. બોલે એ નર બીજો નહીં, પરમેશ્વર હે પોતે, અજ્ઞાની નકલ મઠો અળગો રહીન ગોતે. છે હોય દૂધમાં ઘી ભર્યું છે. હમણાં મેં જમવા બેઠા હતા, બળવરામ સાહેબ કહેતા ઘી ના નાખો ખીચડી તો કહો, તમે દૂધ આલો એમાં ઘી છે. સબ ઘટમાં બોલે, પણ ઘટમાં કેવી રીતનો બોલે છે એને બોલાવા વાળો કોક છે. બોલે છે એમ નહીં ઓળખો આપણે, કોઈ ચિંતા જ નહીં. શું બોલતો બોલવા વાળો અમુક ટાઈમે ના હમું આવે, ગાળી બોલવા ચાલુ. પણ એને બોલાવા વાળો કોણ છે? એનું મૂળ શું છે? આદિ પુરુષ મૂળ નામ હે નિરંજન ઉસકે ડાળ. થાય એક તપાસ તો કરવો પડે. આદિ પુરુષ મૂળ નામ, એ મૂળ નામ સુધી આપણે પહોંચવા માટે આવા સદગુરુની સંતોની આપણે જરૂર પડે છે. કારણ કે જોણે છે, અને જોણે છે ને એટલે બીજાને વાત કરી શકે, ને કે ન જોણતા હોય કરી શકાય એવું નથી. અને એમાં પ્રગટ કરીને આવ્યું છે એની વાત છે. આ મૂળ
બોલે બોલાવે સબ ઘટમાં બોલે સબ ઘટમાં રહ્યો છે એ સમાય ખમણો જ છે. અને એમાં રવિરામ બાપુએ કીધું પિંડ બ્રહ્માંડમાં જોઈ લો તપાસી રામ સમો વડ બીજો કોઈ નથી. જો રોમ ઘડીવાર આ ગાડી પરથી ઊભો થઈને જાય તો વનમાં જતો રહે. પેલો જતો રહ્યો તો અહીંયા આસવાનો ઓમાં જતો રહ્યો અહીંયા વનમાં જ જાય બધું જાય. ગાડી ખાધી રે પણ કોઈ નો રહે. આ ગાડી પર બે હવા વાળો રામ છે. ઓમાં ઓમાં ચાર રોમ છે સમજવા હોય તો. એક રામ નહીં. આપણે ઘણી વખત પહેલા જૂના અત્યારે તો બધું ફેશન આવી ગયું, ટેકનોલોજી આવી ગયું, એટલે બધું ટાટા ને બાય બાય ને હાય ને હેલો થઈ ગયું છે. પણ પહેલા આપણી આ જે ઉંમરના મોટી ઉંમરના હતા ને 60-70 ના એમને પૂછો હોમેથી કોઈ મોણ આવે હગો વાલું આવે ને એટલે દોડીને આવે ને એ આવો રામ રામ કેવો આવો આવો રોમ રોમ બીજો નહીં. હા વો આયો ઈ જ હા વો રામ રામ બીજો નહીં. ઈજા રામની ઓળખાણ કરવા માટે એટલે સંતોએ કીધું એક રામ ઘટમાં બોલે ને બીજા દશરથ ઘેર ડોલે. એક રામ સકળ પસાર અને ચોથા સક્ષી ન્યારા. તો કે ચિયા ચારમાં નક્કી તો કરવા ને. કોઈ ગાદીપતિ છે, કોક વનમાં જવા વાળો છે ને, કોક શબરીના મહેલ સુધી જવા વાળો છે. આ શબરી જ છે સાહેબ, શબરી બીજું કોઈ નથી. પેલી શબરીએ તો આખા બોર ખવડાયા એટલે બધા ખીર છે હોય એવું કે શબરીની કે મારી ઝૂંપડી આવો મારા આ મનનો મોય મોરલીયો રટે છે તારું નામ. આ મારી ઝૂંપડી આવો મારા ઓમાં દિવસ ઉગે છે મને મળતી એક આશા. દિવસ ઉગે તમારો પ્રાણ ચાલુ થાય મોયથી તમે હોઈ જાય તો કોઈ ના હોય. કોઈ જાય તો કોઈ ઠાકોર ના રહે, પટેલ ના રહે, ચૌધરી ના રહે, પ્રજાપતિ ના રહે. એટલે બધા જાગો છે એટલે બધું પકડાય. એક બાજુ સંતોએ જાગવાનું કીધું છે અને એક બાજુ અમે એમ કે છે જાગે એટલે ઉપાધિ થાય છે, હોઈ જાય એટલે સમાધિ થાય છે. સંતોનો ભેદ બહુ હટપટો છે. દિવસ ઉગે મને મળતી એક આશા અને સંધ્યા સમયે મને મળતી નિરાશા. રાત્રે દિવસ મને પૂજે નહીં કોઈ કામ. મારી રે ઝૂંપડીએ આવો મારા. અને આયો સાહેબ ઝાડવરો રહી નાખ્યા. આઈને જ્યારે શબરી સેવા કરવા માંડી ને એની ઓખોથી જે વહુ પડતો હતો ને એનાથી તો એને ચરણ ધોરાઈ ગયા હતા રોગના. એને કશું ગોતવા નતું જાવું પડ્યું. એ વખત બેઠા હતા ને જ્યારે રામને એઠા બોર ખવડાવતી હતી. બોલો હાલ બધા એઠા બોર રોમ એકલા છો કે તમે ખાધા કે નહીં ખાધા કહો. હાલ બધા એઠા બોર ખો છો કે નહીં ખાતા હે? પેલા એઠા નતા ખવડાયા સાહેબ. આ તો ઘણી જગ્યાએ બાપુ દાસી ના લઈ નો મેળો પકડે. શબરી કેવી શબરી. આ શરીર એક શબરી છે અને આનાથી અંદર એઠો થઈને જે પ્રાણમાં થઈને શબ્દ ઘડાઈને આવે ને એ એઠો આવે છે. એ શબ્દ રૂપી બોર છે અને તમે બધા બેઠા બેઠા ખાઈ રહ્યા છો. એ રામ ખાઈ રહ્યો છે, બીજો કોઈ ખાય એવો? રામ હોય જ ખાય, બાકી લક્ષ્મણ નતું ગાતું. રામ જે રામમય ગુરુના પ્રત્યેમાં ગુરુનો બંધો બની ગયો એ રામમય બની ગયો અને હીરો બોર ખાય, બાકી લક્ષ્મણ જેવા ન ખાઈ કે હોય. બોલે બોલાવે સબ ઘટમાં બોલે સબ ઘટમાં રહ્યો છે સમાય. અને જો જોવું તો થઈ જાય તેવો જેવો પરમાત્મા જેવો. અરે તમે તમન મોનો એવો બીજો નહીં. દર્પણમાં તાકો ને તમે એટલે તમે જેવા આવો ને તમે એવો જ રહ્યો. એ જૂઠું ના બોલે. બધાને મળે છે પણ આપણે જ નહીં મળતા. કોઈ દાડો મળે છે ખરા પણ દર્પણમાં
જેવો છે રોમ તમારા જેવો જ છે, જુદો નથી. સ્થિર કરી લ્યો મનને, સ્થિર કરી લ્યો તો તરત ગમે દેખાય હે, તરત દેખાય. એ જીવા સહી કરી મોની લ્યો આપણા નેણોથી નજીક, જુદો નથી. અને નેણ ગુરુ મહારાજે સંતોએ કીધું છે, ઘણી વખત મારા સાધીમાં બચ્યો સત્સંગ થયું ને કે બાપા નામ નેણોમાં રમણા હે, જાણત વિરલા કોઈ, સદગુરુ જેને પૂરા મળે એને તાકો માલુમ હોય. વિરલા કોઈ, સદગુરુ જેને પૂરા મળે એને તાકો માલુમ હોય. હવે આપણે સત્સંગ કરો, બીજું કોઈ કરવું નહીં. નામ નેણોમાં રમ રહા હે, તો આ નામ છે એવું ગુરુ મહારાજે આપણને આપ્યું છે. જે પણ કબીર સાહેબે સતનામ આપ્યું, ગોરખનાથે અલખ આપ્યું, રામદેવ પીરે અલગ ધણીનું આપ્યું, નીચા તરફ અલગ ધણી કીધો છે, નોધારાનો આધાર કીધો કોઈને રામ કીધો. આ બધા નામ છે, પણ તમારું નામ કયું? મેકરણ દાદાએ જીનામ કીધો. તો આ નામ છે નેણમાં રમ રહે. તો નેણ આપણે પહેલા કે ઓળખવો કે ન ઓળખવો? ગુરુ મહારાજના ચરણમાં તો એટલે નેણ બધા કહે છે કે નેણ એટલે ઓળખો કેવો અમૃત. નેણ એટલે આંખો. તો ગુરુ મહારાજના ચરણમાં જો એટલે તન મનમાં ધન આપી દો, તો તન એટલે શરીર તો જીવ. તો શરીરમાં ઓળખો હતી બીજા તમે જુદી રાખતા હતા. આ બધા અત્યારે નામ નામ લઈને દોડે એની વાત છે. મારા તો અમન તો કે નામ આવી દીધું છે. શરીર જતું રહ્યું તો ઓખો જતી રહી, તો પછી નેણ ચોલ્યા. તો પછી આ નોમ નેણમાં તો રમે છે, તો નેણ જતા રહ્યા તો નોમ રમે છો. એ અસલ નેણ જેવુંથી ન ઓળખોય તેવુંથી વેણમાં ન આવે. જો આ તો ભુવનની ભાષામાં આવે છે, પણ ભુવન ખબર નહીં હોતી. ઈરાય પહેલા નાખીને એટલે કે ભાઈ ગણપતિનો વધાવો વાલો શું તાણ આપણે પેલો ગુણના પતિને વધાવવાનો છે, બીજા કોઈ વધાવવાનો. કોઈ પણ ભજન હોય, કોઈ સારું કાર્ય હોય, લગ્ન પ્રસંગ હોય કે હું તો કોઈ ભુવનના દોણા જોવાનું હોય તો પેલો કને વધાવે? એ પાટના ધણી ગણપતિ આલજે વધાવો. શું વધાવો? વધાવો એટલે એક દોણો, એકી સંખ્યાનો જે દાણો આવે એને. અને પછી આલે કે વેણ. એક આવે તો વેણ એટલે વચન થાય. વધાવો વચન, વધાવો શબ્દ ભાષા આવી આવે. વધાવો વચન, અને પછી તો વચન વધાવો બીજું વચન આવે. તમારું તો બોલેલું છે, પણ ગુરુ મહારાજ અમે સાક્ષી પૂરે અને પછી એમાંથી કહે કે ઘાટીની કલમ બની. અને હળીની કલમ બને એટલે ભૂવો કહી દેજો તમારા થાય જ. હવે ચિંતા ના કરશો, કારણ કે હઠી એ પ્રેમ છે. પોથા પટી પટી પંડિત હુવા ન કોઈ. ડાય અક્ષર જેને પ્રેમનો જાણ્યો સોહી પંડિત હોય. રામ રસે સોહે મેરો ભાઈ, પીવે સો અમર હો જાય. આ પીધો ને હઠી અક્ષર પ્રેમનો રસ જેને પીધો ને, પણ પીવા માટે શું જોવે? ગુરુ મુખ જોવે. હો બીજે જોઈ પીવા એવો નહીં આવ્યો. ગુરુમુખ જે બનેલા હોય, અને ગુરુમુખ એક લક્ષાર્થી બની જાય. એક ચિતે એકાંતે બેસીને હે પાનભાઈ તમે અલખને આરાધો. એકાંતે બેસીને એટલે ઓમાં બેઠા હોય પણ તમારું ચિત્ત એકાંતમાં આવી જાય તો ખૂણે જઈને એકલા બેઠા એકાંત કરતા તોય ન મેળ પડે, કારણ કે મનની વર્તી બહાર દોડતી હોય. કાઢી નાખો કલશન અને કેવલ કરી લ્યો ને કાયા રે એ જીવોજી. અને તારી વર્તી રે વાળીને ઘેર
લાવો મારા વીરા સેવિલો સદગુરુ હાચા એ આવા મારા મુક્તિ ના એ દાતા રે એ જીવોજી વર્તી વાળીને પાછી લાવો. મનના અંદરથી ઉઠેલો એક તરંગ છે, કારણ કે પાણી દરિયો ભરેલો છે. મોય દરિયામાંથી જે પાણીની લહેર ઉપડી ને પણ એને ઉપાડવા વાળો પવન છે સાહેબ. એમ ઓની અંદર જે બોલાવા વાળો છે ની મોય પવનનું જોર કરી ગયો છે. અને એટલે કીધું છે, સંતોએ મહાપુરુષોએ કીધું છે કે મોય બીચમાં પવન કા થંભા. પવનનો સ્તંભ છે ને, અને એ સ્તંભ જ્યારે ફાટે ને તો મોયથી નરસિંહ પ્રગટ થાય છે. પેલા યુગની અંદર પેલા જે ફાડ્યો સાહેબ પ્રગટ કરી પ્રજાપતિ કુળનો સંતાન, જેને શ્રીજીબાઈએ મંત્ર આલ્યો સાહેબ ભક્ત પહેલાદને પ્રગટ કરી, જેને નેભારામથી બાળક બોલાયા. બધા સનાતન સનાતન બધા કરે સાહેબ. ખાલી સનાતન એટલે કોઈ એવું નથી કે એડવર્ટાઈઝ કરવી અને ફોટા લગાડવામાં સનાતન થઈ જાય. સનાતન ધર્મ તો જ્યારે જીવ્યો છે ને તો સંતોએ જીવ્યો છે. જેને જાણ્યો છે ને એ જીવે. હરણાકંશે હુકમ કર્યો કોઈ મારા સિવાય બીજું કોઈનું નામ લેવું તો હોય. પૂજા થાય તો મારી થાય, નોમ લે તો મારું લે. અત્યારે નહીં બધા એ ધારા ચલનતા આપણે કે પોતે ભગવાન આપણે જ છે કે બીજું કોઈ છે. તો મહાપુરુષની સાખી ખોટી પડે સાહેબ. મનુષ્ય કહે હું કરું છું કરતર છે દૂજો હોય. આદરે આપણો હદવચ પડે પણ મારો ધણી કરે શું હોય. તો છે ને આપણો ધણી, તો એ ધણીની ઓળખાણ કરવાની. અત્યારે તો બધા ધણી થઈ થઈને બેસી જાય. અને કોરોના આવ્યો તો કે બહાર જ નતા નીકળતા. બોલો અમર બની ગયેલા હતા એ. અને પેલા ને સાહેબ હુકમ કર્યો કે મારા સિવાય કોઈ ભજન ન કરવું જોઈએ. આપણા નગરમાં કોઈ રામ નામ લેતું હોય, નારાયણ નામ લેતું હોય તેને પૂરી દે જેલમાં. ભક્ત પહેલાદને હુકમ આવ્યો કે રાજા એનો બાપ હરણ્યાકશુ અને ભક્ત પહેલાદને કીધું હો કે તું તલવાર લઈને નીકળ ગોમની ચારે વાય. આ ધારવણી હોય તારની ફરે તા જોગણી માતાને પલ્લી આવેલે ધારવણી નહીં ફરતા કોઈ મોરે. ગોમ ગોરીમાં ધારવણીઓ ફરવા માંડે. પહેલા જે ધારવણી ફેરવી હતી અને એમાં છેક છેવાડે શ્રીજીભાઈ ને કમાભાઈ નું સાપુરું સાહેબ માટલાનું કામ કરે અને ભોયરામાં ભક્તિ કરે. કારણ કે પેલાનો ત્રાસ હતો. અત્યારે તો આપણે મજા છે ભૂલે આમ સાઉન્ડ વગાડો. ભજન નતો કરવા દેતો હરણ્યાકંશ. જ્યારે ભોયરામ ભક્તિ કરે રામ 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 પ્રગટ થયેલો. અને ભક્ત પેલા એમ છે મારા બાપનો ડર હોય કોઈને નથી. લાય એ ખોલો કમાડ. શ્રીજીભાઈ બહાર આવ્યા કે ભાઈ કોણ છે? કે હું ભક્ત પહેલા હરણ્યાકશુપનો દીકરો, રાજાનો દીકરો છું. મારા બાપનો હુકમ છે, ખોલો દરવાજો મારો. જોઉં રામ નામ કોણ લેશે હોય. કે તારો બાપ બંધ કરાવે તો ખોલાવે. તારો બાપ આઈને બંધ કરી ગયો છે એમને, અને તું પાછો ખોલાવા આવ્યો છે. કરવા પછી કીધું ખોલો, એ તો ખોલાવા આવ્યો છે એ સારું છે. અંદર બેઠો કે રામ નામ કોણ લે? કે અમે કરીએ. કે તમને મારા બાપનો ડર નથી? કે ના, અમે અમારા બાપથી બીજઈએ, તારા બાપથી બીજઈએ નહીં. તો કે એવો તમારો બાપ જેવો છે કે તે તારા બાપનોય બાપ છે. એ તો અને એમાં મંજારી બેઠેલી શ્રીબાઈ એને સમજાવે. મંજારી કુદમ કૂદ કરે હો કે ચમ દોડમ દોડ કરે. બેટા ધીરજ રાખ. કે માં જેના બચ્ચન ભાડામાં રહી ગયો હોય ને આગ લગાડી દીધી હોય એને ધીરજ હોય ખરી? એનું મન ઘણીવાર બેહે નહીં. કે બેટા રાખ, ઈ તો રાખવા વાળો તો રામ છે, ચિંતા ન કર. એટલે પહેલા જ ને ખબર પડી કે તમે ચિયા રોમની વાત કરો છો. કે આ જેને ઉગારશે ઈ રામની વાત કરો, તારા બાપની વાત નહીં. તો કે તાણ હવે તમારો રામ જોવો છે. જો કદાચ મંજારીને બાળ જો ન ઉગારે ને તો હવારે ધરતી મસ્તક તમારું જુદું. અને જો કદાચ ઉગારી લે ને આ તલવાર મારા બાપ અમે ઉપાડવી એટલી મારા પર થઈ ગયા. જો ચોટ લાગવી જોવે સાહેબ.
આપણે તો આપણો બાપ દારૂ પીતો હોય તો આપણે નહીં કઈ કહેતા. છોડવું પડે ભક્તિ માટે. કહો સત્ય પકડવું હોય ને તો હગા બાપને છોડવો પડે. હગો બાપ ગુનેગારો મૂકી દેવો પડે. જા તું તારા રાસ્તે, તો ભક્તિ કરાય હો, નકર મેળું ન આવે. 4 વાગ્યા સુધી બેહી રહ્યો, ભગવાનનું ભજન થાય. 1 2 3 4 અને એમાં ભજન ગાય હો. એ હકે આલો અને તમે વચને માનો, એ આમાં ખરી ભક્તિ માં આઈને ખેલો, ભલો ભાવ છે યાદ મેળો. પ્રથમ યુગમાં જે દી પેલા દેશી ધ્યાન કરી સત્ય ધર્મની વાત, એ રાણી રત્નાવલી રૂપિયો જે દી ધન્ય ધન્ય ધર્મ નિજાર જોયો ભાવ છે મેળો. રૂપિયો સાહેબ નિજાર ધર્મ ની અંદર જેને હું કર્યું. 4 વાગ્યા સુધી ભજન ચાલુ હતું. 4 વાગે મંજારીના કેસે બરાબર બ્રહ્મ મુહૂર્ત નો સમય. પેલા પોરે હો કોઈ જાગે, બીજા પોરે ભોગી, એટલે ત્રીજા પોરે તો લશ્કર જાગે ને ચોથા બ્રહ્મ મુહૂર્ત માં જાગે જોગી. ચોથા પુરમાં જોગી જાગ્યો, અખંડ જોગી. કબીર સાહેબે પણ વર્ણન કર્યું, અખંડ છે જોગી મારા ધણી તારા નામ, બીજા તો ખંડ ભર્યા. ઈ જોગી 4 વાગે બ્રહ્મ મુહૂર્ત માં જાગ્યો અને શ્રીજીબાઈ મંજારીને કહે છે, એ રામ ભજવાના ચોઘડિયા રે રામ નહીં આવે વાહ. હઉ ભજરે હરિયા કંચન રે બોલો પેલા બે ભજે છે રામ. એ હઉ ભજરે હરિયા કંચન રે બોલો કુમાર ભજે શ્રી રામ. રામ ભજવાના ચોઘડિયા રે રામ નહીં આવે વાહ. કુંભાર ભજે શ્રી રામ. કેવા રામ? શ્રી રામ. મેરે ને ભાડો ખોલ્યો હવારે સાહેબ અને રમેશ મંજારીના આખા ને ભાડામાં બધા માટલા પાકી ગયા હતા, પણ એક માટલું વચ્ચોવચ પડ્યું હતું ને, ઈ પાક્યું નહીં. ઈ કુંભ ગળુલો હતો. કુંભ ગળુલો એટલે આપણે ભજનમાં ઘણી વખત કે કુંભ ગળુલો ભરી લાવે મારો સાહેબો અને મારો શિવજી જલરે નાય. હાલો મારી સૈયરો. સૈયરો એટલે ઇન્દ્રિયો. શિવ, આ જળમાં શિવ સિવાય બીજો નાયવો નહીં. હાલો મારી સૈયરો, આ ગણેશ વધાવા જઈએ. ગણેશ એટલે ગુણ, જે તમામ ગુણોનો જે પતિ છે ને ગણેશ કીધો, અને શિવનો પુત્ર થઈ ગયો, બીજો કોઈનો પુત્ર નહીં. એની પૂજા કરવા હડો આપણે જઈએ, કોઈ કાર્ય સુધરી જાય આપણે. અને સાહેબ ને ભાડો ખોલ્યો ને એટલે વચ્ચે એક માટલું, વચ્ચે કુંભ. એમ આપણું આ 5 તત્વોનું શરીર છે ને, એમાં નાભીની અંદર એક કુંભ છે. એ કુંભમાં ભર્યું છે બધું. જોયું, લાઈન ઉપાડી મેલ્યું, મોંથી અવાજ આવ્યો સાહેબ, ટપ લઈને તાપલી મારી. એવો તરત જ મોંથી બહાર આવ્યું. કોણ? અમે ભક્ત પેલા જોઈ છે. શ્રીજીબાઈ બેઠા, ડાબલી મારી. કર્માભાઈ ઉભા છે, ડાબલી મારી. મોંથી માટલીમાંથી એક બચ્ચું આવ્યું, તરત અવાજ કર્યો, મેં. શું? મેં આવું? ઓમાય કહે છે હું આવું, પણ તમે આવવા દેતા નહીં. મોકર બીજું ઓર ઓર કરો છો ને એટલે પેલું દબાઈને બેસી જાય. તમે આવવા દે એનો આરાધ કરો ને તો એ આવે એમ છે. તરત જ આરાધે ધણી આવે એવો છે, પણ તમે એને જગ્યા જ રહેવા દેતા નહીં. કોઈની નિંદાઓ લઈ લઈને ભરી છે, કોઈની દેખાય લઈ લઈને દબાય કર્યું છે. પેલું બચ્ચું મોંથી બહાર આવે એવું નહીં.
મેં આવું એટલે શ્રીજીભાઈ ભક્ત પહેલાથી પૂછ્યું શ્રીજીભાઈને, હે માં આ કોણ છે આ પહેલું આવ્યું? કે તને ના ખબર પડી? આ પહેલું બચ્ચું છે. કે કોણ છે? કે શ્વાસ છે. આ પોતના કડુલામાં તમારો નાભીથી નીકળેલો શ્વાસ જ શરીરને સાચવી રહ્યો, બીજો કોઈ સાચવી રહ્યો. આ જીવને સાચવવા વાળો હોય તો એ શ્વાસ છે, અને શ્વાસ એ પહેલું બચ્ચું છે. ફેર તાપલી મારી તરત જ બીજું આવ્યું. ફક્ત પહેલા તે પૂછ્યું આ શું બા? બીજું કોણ છે? કે આ શ્વાસ છે તો આ વિશ્વાસ છે. શ્વાસ એના ઘરમાં, વિશ્વાસના ઘરમાં શ્વાસ રહે છે. આપણે બેઠા હોય ને વિશ્વાસ હોય ને એટલી ઘણા શ્વાસ ચાલે, અને વિશ્વાસ તૂટી જાય કે હવે રહે એમ નહીં. ક્યાં શ્વાસ છે વિશ્વાસના ઘરમાં હવે બે બચે. ત્રીજી ટાપલી મારીને મોંથી એવા આવ્યો. ફક્ત પહેલાથી ફરી પૂછ્યું, બા ત્રીજું કોણ આવ્યું? એ વિશ્વાસનો બાપ છે. કે હા આ વિશ્વાસ શેમાં રહે છે? કે વિશ્વાસ છે ને એ તો વચનમાં રહે છે. વચનમાં વિશ્વાસ રાખો. રામદેવપુર કે વચનમાં વિશ્વાસ રાખો. વચનમાં વિશ્વાસ રાખવાનો. એ વિશ્વાસ એ વચનમાં રહે છે. એ વચન છે. ફેર તાપલી મારી ચોથું આવ્યું. બા આ શું ચોથા નંબરમાં? કે એ વચનનો બાપ છે. કે એ કોણ છે? કે સત્ય છે. સત વચન. કેવો વચન? ત્યાં કબીર સાહેબે કીધું કે સત નામ સાહેબ. વચનનું નામ કીધું એમને. ગંગા સતીએ વચન કીધું હતું, કબીર સાહેબે નામ કીધું હતું, મેકરણજી નામ કીધું હતું. એ વચન એ સતમાં રહે છે. સાહેબ પાંચમી તાપલી મારીને એટલે બીજું મોટી કે આ શું? કે અખંડ ખંડિત નથી થયો એવામાં સત રહે છે. સઠ્ઠી તાપલી મારી અને બહાર એટલે પેલા કે આ કોણ છે? કે જે તું છે એ હું છું. તું ही नाम तारण धरो उसका धारण वो तो निवारण करेगा. જે તું છે પેલા દે હું છું. પરમ તત્વ જે ચેતના જેને આત્મા કહો એ હું છું. આ છોએ મળીને જેનું તન બન્યું છે એનું નામ સનાતન છે. આ છોએ થી સર્જન થયું ને ઈ સનાતન. શરીર તો નાશવંત છે સાહેબ, ક્ષણભંગુર છે. સમય આવે એટલે બધાને હંચેલી લેવું પડે. ઓમાં ઘટતું નહીં કે વધતું નથી, પણ જેમ પરિક્રમ થાય એમ પરિવર્તન થાય છે. કારણ કે જળ જળમાં જતું રહે, વાયુ વાયુ જતું રહે, અગ્નિ અગ્નિ જતું રહે, આકાશ આકાશમાં, પૃથ્વી પૃથ્વી તત્વ જેમ છે એમ લીધું તેટલું સમય જાય. એમાં વધે નહીં ઘટે નહીં, રાખે એને બરાબર. આ શરીરની રચના એમ આપણને આ છોયને હોર રાખવા વાળી કોક સાતમી ઈ શક્તિ છે ને મહામાયા છે. સાતમી એ મહામાયા છે જેને આદ્ય શક્તિ કીધી છે, પરાશક્તિ કીધી છે. એટલે સંતોએ વાણી બોલ્યા, પરા પરથી આવે વાણી. વાણી છે ને પરા પરથી આવે વાણી. પોથા પોથા મોય ભરે પાણી. પોથા તો આપણો બધ તો પછી પાણી ભરે. પછી પરકાશો ભી વાટે રે જેની સુરતાઓ લેરા લેશે. અને સાતમી જે શક્તિ છે ને પરાશક્તિ કીધી છે, જેને આદ્ય શક્તિ કીધી છે. આપણે આરતીમાં પહેલા બોલતા, હવે તો આરતીઓ વેરાયટી વેરાયટી આવી ગઈ. પણ પહેલા એવું કહેતા અખંડ બ્રહ્માંડ દીપ જાવ્યા જય આદ્યા શક્તિ. આદ્ય શક્તિ અખંડ બ્રહ્માંડ ની જાવ્યા. જેવો ખંડિત બ્રહ્માંડ નહીં,
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા એટલે ઉત્પન્ન કર્યું. અને ઈ છે મહામાયા. આ મહામાયાનો જે ધણી છે ને ઈ પરમાત્મા છે, પરમેશ્વર છે. અને ઈ માયામાં આવતો નહીં. એટલે કીધું તો કે કહું તો કહેવાય નહીં ને બોલે છે 52ની બારી માયામાં ન આવે. એ પરમેશ્વરની આપણે ખોજ કરવા માટે ગુરુની જરૂર પડે ને ગુરુ મહારાજાની વાત આપણને સમજણ સુધી લઈ જાય. બાકી જગતમાં કોઈ ધીરુભાઈ અંબાણી નાખે, ટાટા બિરલા વાળો, જીઓ વાળો નાખે. એને ભજન તો હાલ કરવું છે અમૃતભાઈ. ટાટા બિરલા વાળાને અને અંબાણીને બધાને ભજન કરવું છે, પણ એના ભાગ્યમાં નહીં. અને એટલે તો જો જોવો ને એ ઝૂંપડીમાં આવ્યો છે. આપણું ભાગ્ય સાહેબ, ભારત ભૂમિમાં આપણને જન્મ મળ્યો અને એમાંય આપણને ઝૂંપડીમાં આવ્યા છે. અને ઝૂંપડીમાં પરમાત્મા એ સાહેબ આવ્યો છે ને એટલે ગરીબની ઝૂંપડીએ જ આવ્યો છે, બીજે ચોય આવ્યો નહીં. મને અત્યારે એમને બપોરે 2 જણા વાત કરતા ફોનમાં, બાપુ મોય સૂત્રો લખેલા કે બાપુ રોમાપીરનો પોકાર પડ્યો છે, મોટો આશ્રમ બનાવે છે, તે થોડો ઘણો સાથ સહકાર કરજો. કીધેલા મીરાબાઈ જે માંગવા જઈ, તોરલ જે માંગવા જઈ. અરે સાહેબ 14 બ્રહ્માંડનો માલિક પુરુષોત્તમ નારાયણ જેને કૃષ્ણ કહી શકીએ, અને એના ઘેર પોરબંદરનો સુદામા એનો મિત્ર આવ્યો. અરે એને માગવા માટે તો બાપુ આવ્યો જ તો એનો. એની ઘરવાળીએ મોકલ્યો તો છોકરા ભૂખે મરે છે, અને તમારો ભાઈબંધ મિત્ર છે ને એ તો દ્વારકાનો રાજા છે, કેમ નો હાલે? જો તોંદડા આલ્યા છે કે લ્યો ખવડાવજો. પણ તમારો ભાઈબંધ તો દ્વારકાનો રાજા છે ને આટલો બધો રજવાડું ચલવે, અને તમારો મિત્ર મિત્રની મદદ ન કરે. દ્વારકામાં પહોંચ્યો છે સુદામા. સાહેબ જાહુ જલાલી જોઈ કૃષ્ણને ભાવ જાજો, મારો મિત્ર આવે છે. દોડી નથી, જે ગાડી મૂકીને સાહેબ દોડ્યો ને એટલે સુદામાના પગ ધોયા છે એને. અને ભાવમાં વિભોર બની ગયો, માગવું તોય ન માજી ગયો. બોલો, નતો માજી ગયો તો એને આલ્યું તું, નતો માજ્યું. અત્યારે તો કે મારા આશ્રમ બને લે હાલો, નહીં જોતું કશું. એ ગુરુ મહારાજ મળ્યા તો ભીખ માંગવાનું હજી નો હજુ હે નતું માજ્યું તો સુદામાને સાહેબ પોરબંદરમાં ની જાહો દલાલી કરી. આ વાત વિચારવા જેવી. સંતોના મતે હું તો ચાલવા વાળો છું. શાસ્ત્ર શું કહે, પરમાત્મા શું કહે છે એ વાત. અને એટલે મહાપુરુષો કહે છે કે આયો ખરો જાણ્યો નથી આ મનુષ્ય દેહનો તે મરણ. એક શેર અનાજને કારણે તે તો કોટી કર્યા છે, બોધીન બેઠો બધું. શું લેવા બોધે સાહેબ? છોડ સાહેબ કે છોડ. આ તો હવે ને કેતા પેલા ગાવા વાળા ને કે છોડી મેલ. એ બચારા કહેતા, સાસુ કહેતા છોડી મેલ, પકડવા જેવું પકડો, બીજું છોડો. અને એટલે મહાપુરુષો આપણને લઈ જાય છે એ વાત તરફ. એ 7મી આદ્ય શક્તિ મહામાયા છે ને પરાશક્તિ છે, અને જેને સંચાલન કર્યું છે આ પૃથ્વીનું સાહેબ, એને પ્રકૃતિ કહીએ છીએ. અને પ્રકૃતિનો જે પુરુષ છે ને એ જ એનો ધણી છે. આદિ નારાયણ કો, આદિ પુરુષ કો, કે જેને સૃષ્ટિનું સર્જન કર્યું પરમેશ્વર કો, એ જ. અને બે જ શિવ શક્તિ જેને મેળે પધાર્યા, અને કરી વચન વાળી પૂજા. એ શિવજી મારો જેથી એકલા હતા ને, એ જેથી પુત્ર જન્મ્યા જુદાર હંસલા, મન વિના કર્મ નહીં જ હોતા. અરે ભરમા નહોતા, વિષ્ણુ નહોતા ને નહોતા શંકર જેવા. શિવ શક્તિ જેથી દોનું નહોતા તો મંદિરના મઠીએ પૂજારી કોણ હતા? હીરા મારા મન વિના કર્મ નહીં હોતા. 18 વનસ્પતિ નહોતી તો કલમ શની તમે કરતા. આ કાકડ લખશે ને બધું, એ 18 વનસ્પતિ નથી તો કલમ શની કરતા હતા. તો આવી ઇન્ડિકેની જો હતી
સાહેબ કબીરે વર્ણન કર્યું છે. અંધુ ધંધુકાર તેદી એ નહોતા, નતા જેદી રણુકારા. કહે કબીર સુનો મારા સાધુ, એ તેદી લખણ વાલા જેદી હતા. આ લખવા વાળો હતો એ આપ પોતે જેદી હતા રે સંતો ભાઈ, મન વિના કર્મ નહીં હોતા. એ વાત મહાપુરુષોની આપણા આ શરીરની અંદર જ્યારે જુદું પાડવા બેહે ને તો સબ કહેતા ચરી અને એટલે સાકીમ કીધું સબ ઘટ મેરા સાઈ, ખાલી ન મળે જગ્યા કોઈ, પણ બલહારી ઉસ ઘટની જો સાહેબ પ્રગટ. જેને આ પ્રગટ કર્યું ને એની વાત છે સાહેબ. આ બાપાએ પ્રગટ કર્યું મને વાત કરતા નહીં કે બાપાનું એવું લક્ષ્ય હતું ને ભક્તિનું, અને ભક્તિનું જુઓ કુવામાં હોય દવાડામાં આવે કે હવે નહીં. કારણ કે બાદશાહને ખબર પડી આવી, અને બાદશાહ શોખીન દબા. આ તો અત્યારે બધા જે તાદરો લઈને બેઠા નહીં સૌ બેઠા, આપણે કોઈ જરૂર નથી. હું તો કોઈ ગોદડે ઓઢે તો આપણે કોઈ જરૂર નથી. લેવા સારું તો તડપડી હોય દાદર આલુ ઇજ્જત ને કે નહીં રહેવું એ તો હોય. તરત તઈ દાડી બીજા હમણાં થયું છે આવું. પણ હું તો દરેક સંતોને મહાપુરુષોને વિનંતી કરું બાપુ કે જ્યારે હસ્તિનાપુરના રાજ્યસભાની અંદર તમારે જેમ પોહાય એમ કરજો પછી. મારી કહેવાની ફરજ છે કે હું કહું તમને જેમ પોહાય એમ કરજો. પણ હસ્તિનાપુરની રાજસભાની અંદર જ્યારે તમામ ક્ષત્રિયો બેઠા અને દુશાસન દ્રૌપદીને ચીર ખેંચી રહ્યો. ભીષ્મ પિતામહ નહોતા બોલ્યા, બોલો ભોગવવું પડ્યું તું નતું ભોગવવું પડ્યું. અને જ્યારે રણ મેદાનની અંદર જ્યારે ભગવાન કૃષ્ણજી અર્જુનને બધા હોમામાં આવ્યા, અર્જુનનો રથ કૃષ્ણ ભગવાનજી હાંકતા હતા અને એમાં હોમાં ભીષ્મ પિતામહ આવ્યો છે. બોણોની વરસાદ વરસાવે ને એટલે અર્જુન છતરી ગયો કે હા આજ દાદો ક્રોધમો છે, કોઈ રાખે. કારણ કે એના જેવો એના હમો એનો ગુરુ પરશુરામ ટકોર નતો ચાલ્યો. ભીષ્મ પિતામહ જેવો તેવો નતો સાહેબ, અખંડ વચન વાળો હતો, પ્રતિજ્ઞાબદ્ધ હતો. વરસાદ એટલે ભગવાન કૃષ્ણ થયું કે દાદો આજ કોઈ રહેવાનો છે ધરતી પર. અર્જુનને કીધું તું બોણ ચલાય ને કે દાદો મારી નાખે, કે પણ એના બોણ હોમો હું ટક્કર ચાલી કેતો નથી. અને એમાં ભગવાન કૃષ્ણને ભીષ્મ પિતામહે બોણ માર્યું, કૃષ્ણનો વાગ્યું એટલે અર્જુને બોણ હોમા મારે એટલે અર્જુન ધનુષ તોડી નાખ્યું. કઈ ભીષ્મ પિતામહ જેથી બોણ બીજું મારો અજન કૃષ્ણ કહે અર્જુન તું ના ચલાઈ ગયો જો તરત દાદાને તું ન મારી શકતો તો ઉભો રહ્યો. રથ ઉપર ઉતરીને જ્યારે સુદર્શન ચક્ર ધારણ કર્યું સાહેબ, અને એ વખત ભીષ્મ પિતામહ હોમે હાથ જોડીને કૃષ્ણને કહે છે કે તારી માં દેવકીને પ્રતિજ્ઞા આલીને આવીને તોડીને હવે તું મારો હોમો ચક્ર ઉઠાયું છે. તાણે જો ભગવાન પુરુષોત્તમ શું કહે છે કે તારી આ વાત છે ને, જે દાડો રાજસભામાં દ્રૌપદીના ચીર લૂંટાતા હતા ને ઈ જે મેં તારે વાળો જવાબ કરવાનો હતો. એક સ્ત્રીની ઇજ્જત ઉપર હાથ આડતો હોય દુશાસન નામનો રાક્ષસ, અને એ વખતે આ તારી પ્રતિજ્ઞા તે તોડી હોત ને ધારવું હતું. મને મારી દેવકીની પ્રતિજ્ઞા તોડું છે એનું કારણ એ કે તું અધર્મી છે અને ધર્મનો સાથ નહીં આલ્યો ને ધર્મીય આલ્યો છે ને એટલે મારા સુદર્શન ઉઠાવવું પડે છે. એટલે આપણને ખબર હોવા છતાં કાઢ્યા ગુરુના નહીં ગયા તો આપણે ભેળું ના રહેવું. બીજી વાત આપણા મહાપુરુષો લઈ જશો કે જાગવા જેવું છે. એમાં રાજાને એમ થયું કે બધા પોપટ પાળે છે ને આપણે પોપટ પાળા. બિરબલને વાત કરી કે આ પોપટ હારો તો પકડી લાવો કે જેમ કે તમે બધા હવ ઘેર જતા રહો, હું એકલો શું કરું. રોણીઓ રાજસભામાં બેઠી બેઠી એ જોડે દાસીઓ જોડે વાત કરે, તમે બધા ઘેર જતા હો, મારા જોડે કોણ વાતો કરે. કોકને ચલાવી પોપટ ખાલી વાતો કરે, પોપટ પકડી લાવો. ઓનો તો હુકમ જ કરવાનો કે પોપટ પકડવા લાવો. ભાઈ જંગલમાં જ્યાં હારામ હારો પોપટ કે પકડી લાવો ભાઈ. પેલા તો પંચાયત પોપટ પકડીને લાવતા રહ્યા. બિરબલને પોપટ પકડી લાવે એટલે એના ઘેર પેલા લઈ જાય. પોજનું બાયણું બંધ કરવાનું આર્યા ભૂલી ગયા. મરચાં ટોમેટો બધું ખાસું બધું મેં નાખ્યું.
પણ પોજરું પોપટનું બંધ કરવાનું અરે ભૂલી ગયો બિલકુલ હરકપદ ઉડો થઈ ગયો હેડો ને કે પોપટ રાજાના કહેવાથી પકડેલા છે આપણે ઇનામ મળશે જબરદસ્ત અને રાજા આજ ઇનામ આલશે એનું કેવું આપણે કર્યું છે એમાં પોપટ ઉડી ગયો રાજાજીને કહેવાય છે બાબુ પોપટ પકડી લાયા છો લઈ આવો કે હોય દરબારમાં ચલો પેલો દોડીને તો લેવાય એટલે પેલો મરચણ ટોમેટો હોય બળોતરમ સાહેબ પડેલું ને પોપટ તો ઉડી ગયેલો પણ કાબર આવી બેહી ગયેલી કાબર નો મજા પડી ગયેલી કોઈ ટોમેટો ખાવા એટલે ઈ આ બધું ચોદાય છે સમજો કે આમાં મજા છે ને એમ ટોમેટો મરચા ખાવાની કાબર આવીને મોય હલવાઈ ગયેલી પોજરામાં પેલે ઝડપ પતડું હતું તો જોયું ના કે કાબેર છે પોપટ છે આઈને તો સે તો કર્યા પોજરું ભૂલી ગયો તો બંધ કરવું પણ મોય સે ખરું બંધ કરી લઈને હેડ્યો હો ત્યો જઈને રાજાને કે લ્યો પોપટ રાજાએ કીધી પોપટ તો જોયેલો નતો જોયું કે આ પોપટ કે આ ઈ પોપટ એટલે બધા હો ઘેર જતા રહ્યા રાજાજીએ પોપટને કીધું પેલી મોય બેઠી ગયા હો એટલે રામ નામ બોલ પેલી બોલે ખરી એ મીઠું સીતારામ બોલ પેલું બોલે રામ રામ બોલ રાધે શ્યામ બોલ પેલું ના બોલે એટલે રાજાએ ઓરડાની ખરી દીધી ફળીઓ છોડવા માંડી મીઠું સીતારામ બોલો રાધે શ્યામ બોલો પણ પેલી કાબર બોલે ખરી તું તો આચાર્ય થઈ જાય પણ અમારે બોલવું નહીં મોયથી કાબેર બોલી ફળીઓ છોડ કરતા એટલે કાબેર ને દોલત સહન નથી બોલી કે રાજાજી ઘોંકા ઘોંકી મત કરો આ ઘોંકાથી હળિયો છે અમે ડરીએ શર્વા સાદ વાળો હતો ઉડી ગયો કહેતા તમે કલબલ હવે કરીએ આ તો બધા મહાપુરુષો સાહેબ સેવામાં પહેલો નંબર છે પણ આ તમે તમારી સાથે ભજન કરવાવાળા બધા છે પણ એટલે મહાપુરુષો કહે છે સંતો કહે છે કે આપણને જાણ્યા વિના બીજું કોઈ મળવાનું આપણે કોણ છીએ તો પરમ તત્વ ચેતન્ય આત્મા સ્વરૂપે આપણે છીએ બધા ઘટની અંદર એ જ બોલી રહ્યો છે બીજો કોઈ છે નહીં એટલે ખૂબ હળી મળીને ભજન કરજો જીવનની અંદર સારું કાર્ય કરજો બની શકે એટલું સદારામ બાબા કહેતા થોડું કરજો પણ ઠીક કરજો છોડી દેજો વિચારો ગોમના જો સાચી છે તમારી ભાવના તો પૂર્ણ થશે કામના તમારી અંદર જે કામના પડી છે ને કઈ ઈચ્છા પડી છે ને એ પૂરી કરવા માટે કોઈક સદગુરુનું શરણ સ્વીકારી લેજો સાહેબ જેથી કરી કંઈક આપણું સારું કાર્ય આ મનુષ્ય જન્મ સુધરી જાય આ ફેરો ફોકટમાં ના જાય એટલે ખૂબ હળી મળીને ભજન કરજો દીકરા દીકરીઓ ખૂબ ભણજો શિક્ષણ પ્રાપ્ત કરજો અને શિક્ષણની સાથે સાથે આવા સંતોના જે શબ્દો રૂપી સંસ્કાર આવે છે ને એ સંસ્કાર ઉતારજો નકર સંસ્કાર નહીં હોય તો શિક્ષણ એકલું છે ને તો કોઈ જરૂરી નથી ભણજો ખરા પણ એની સાથે સાથે સંસ્કારને ગણજો મા બાપની ખૂબ સેવા કરજો મા બાપને પગે લાગજો હું તો દરેકને વિનંતી કરું તમારા મા બાપને પગે લાગશો ને તો અમારે પણ પગે લાગશો તો મળશે નકર તો ઘેર મા બાપને પગે નહીં લાગતા હોય એડવર્ટીઓ કરવા મેળ પડવાનો નહીં ખૂબ ભલે મળી સર્વે સંતોના ચરણોમાં આવા મહાન પુરુષોના ચરણોમાં વંદન કરી વાણીને વિરામ કરું સદગુરુ ભગવાન કી જય ગયા અરે પઢી પઢી ચાર વે નામ જાણ્યું તો શું થયું ના ન જાણ્યો નામનો ભેદ સુંદર સાખીમાં મહાપુરુષો કહે છે સાખીમાં બાકી રાખ્યો નહીં ફાવે એટલે જોડે નામ વિનાનું છે ઠીકરું ફાવે એ ફોડ નામ તો જાણ્યું પણ ન જાણ્યો નામનો ભેદ એટલે નિરાજ મહારાજે એમાં કીધેલું છે સુંદર કે નામ તમારી નગરી કયો કયો છે મૂળ મુકામ કારણ કે નામનું મૂળ મુકામ શું છે એ ન જાણ્યું હોય તો નામ જાણીને શું કરવું એનું આજ ભૂતેડીમાં આવવું હતું પણ ભૂતેડી ન જોયું હોય તો નામ તો વાપર્યું ભૂતેડી પણ આ મૂળ મુકામ ન જોયું હોય શું કરવાનું જો ભજન કરવું આ ઠેકાણું હતું કે અહીંયા જવાનું છે આ મૂળ તો આયા તાણ આનંદ થયો
કે ભૂતેડીનું બોળ વચીને પાછા જતા હતા. અને એટલે સંતોએ મહાપુરુષે કીધું એ મનુષ્ય જન્મ છે એમ તારે આયો છે તમે ચેતી લો રે નર નારી રે એ સતગુરુની શાન સમજો નહીતર ધીક મોક્ષ દાઢી રે બાજી અજી છે હાથમાં આવો અવસર નહીં મળે હો સિલાઈમાં તમે સટકી ગયા છો આંખો મોટી લઈને ફરતા સિલાઈમાં તમે સટકી ગયા છો આંખો મોટી લઈને ફરતા ઊંઘ પડે ને પર્વત ફાટે એવા નર તો દીઠા મરતા જોયા ઘણા બાજી હજી હાથમાં છે ખેતી લો નર નારી રહે મારે ભજવાનો લાવો તાડો કરી જાય છે. જીવ શિવ તમે કહો છો સમજી ઉત્તર આપજો જીવ શિવ તમે કહો છો સમજી ઉત્તર આપજો ભૂળ જેવી ગતિ થાશે ને હૂંદ છે નહીં પણ તારે બાજી હજી હાથમાં છે ચેતી લો નર નારી રે હરી ભજવાનો લાવો તારો વહી જાય છે. એક પ્રશ્ન તમને પૂછું આલજો એમની અમને વરણી આભા મંડળ એઠું દીઠું ઉપર જોઈ ધરણી રે બાજી હજી હાથમાં છે ચેતી લો નર નારી રે અવસર ભજવાન લાવો તારો થાય છે. પોત નરવામાં કોણી વિનાના સફા નરને સાયા નથી ગુરુ ગમ હોય ગોતી લેશી અજ્ઞાનીને ખબર નથી ચેતી લો તમે નર નારી હજી ભજવાનો લાવો આ તો થાય છે. એરે પ્રશ્નનો જવાબ જો ને નહીતર એક તારા એઠા મેલો ગઈ ગઈને ખોટા ઘણા દુઃખ છે અને ઉજાગરા તમે ખોટા કરજો ચેતી લો તમે નર નારી હજી ભજવાનો લાવો તારો થાય છે. એ લખી રામને ગુરુ કર્મણ મળ્યા અંતરના જેમ ભેદ ખોલ્યા લખી રામને કર્મણ મળ્યા અંતરના જેમ ભેદ ખોલ્યા સત્ય વચન ગુરુ ચરણે બોલ્યા શ્રીએ મન તોલ્યા હજુ બાજી હાથમાં છે ચેતી લો નર નારી રે હજી ભજવાનો લાવો તારો જાય છે. સદગુરુ ભગવાન કી જય. કે ચેતી લો તમે નર ને નારી નર નારી ઓળખવા જઈએ તો ખાલી દેહ ઉપરથી તમે નક્કી કરી લો બાકી નર ને નારી એવું કોઈ છે
નહીં. કારણ કે બધાની અંદર રહેવા વાળો એક જ છે. કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયાન, કોઈ સૈયદ કે કોઈ શેખ, જ્ઞાન કરીને ઓળખો તો આત્મા સૌમાં. પણ આ તો અજ્ઞાનીએ પાડ્યું છે જુદું. જ્ઞાની જેને હવ હરખા ગણાય. જ્ઞાનીના ચિત્તમાં મનમાં નર ને નારી હોય નહીં. અને ઓમ ગણવા જઈએ કોઈ કેમ કે હું પુરુષ છું ના નારી છે, તો આખો પુરુષ આ ધરતી ઉપર કોઈ પેદા જ નહીં છે. ભલે તો પણ મૂછાના વાકડા વાવડી અભી બેઠા હોય કે આખા મળદ છે પણ કોઈ ના હોય. કારણ કે એના માથા પર પાકડી થઈને બેઠી છે, ચોબડી થઈને બેઠી છે, આંખમાં કીકી બેઠી છે. અરે જેને મૂછના વાકડા છે ને મૂછ છે એ નારી છે. સ્ત્રીલિંગ શબ્દ છે એ. દાઢી છે એ નારી છે. અને નારીમાં પુરુષ એ જ રીતનો ઉપર અંબોડો થઈને બેઠો છે, ચોટલો થઈને બેઠો છે, ખભો થઈને બેઠો છે, પગ થઈને બેઠો છે, હાથ થઈને બેઠો છે. અરે કપાળમાં લગાવે ને ચાંદલો થઈને બેઠો છે. બેમાં મિક્સ આવ્યું છે ને કે કોઈ ગોઠે નહીં આવે. એટલે કીધું કે ચેતી લેજો નર કે નારી, દેહરૂપી વ્યવસ્થા પ્રમાણે પુરુષ અને પ્રકૃતિ ચેતી લેવ નર નારી. બાજી હજી હાથમાં છે, આ બાજી છે. તમારે જેમ રમવું એમ રમો. હમણાં ગોકુળા જેમ જુગારી રમતા જેવું ન રમતા. આ જીવનની બાજી છે. અને બાજી 52 પત્તાની બનેલી છે. 52 પત્તામાં 13 પત્તા જ આવે, પણ કલર જુદા જુદા એટલે 52 કરે છે. કે 4 જ ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 જ છે. એમ લાલ ઘોડી કાળી ચોકડી 4 છે. જીવનમાં મનુષ્યનો અવતાર મળ્યો હોય ને તો કાણા કોમ ના કાઢતા, કાળીનો કલર બનાવ્યો. અને તમે કોઈ પરમાત્મા આવ્યું હોય તમે ભૂલી ના થતા, ફૂલણજી તમે ફરતા નહીં, ફૂલીનો બનાવ્યો. જે લાલ કલર આવ્યો છે ને એ મારા ગુરુ મહારાજે પરમાત્મા શિવે આપેલો. એ ભગવા ભેખની નિશાની છે લાલ. लाली मेरे लालन की मैं हो गई लाल, लाली देखन ले चली गई तो मैं भी हो गई. આ લાલ કલર છે ને એ મળી ગયો હોય તો એના ઉપર ચોકડી નો મારતા ને કે જ્યાં આ 4 કલરના 4. પણ એકો દૂરી ધીરી જોકો પંજો સકો હતો 8 9 10 બોલો રોણી બાચ્યા. આ રીતે આવે બીજું કોઈ આવે 13 આવે ને બધું. એક કોષ તમારી અંદર આત્મા બેઠેલો એક જ છે. હવે આત્માની સાથે 2 દોરી તૂટી છે, સોહમ નોહમ. તો અમે 2 શ્વાસ ચાલી ને ચાલતો એક શ્વાસ છે અને એક ઉપડી જાય છે ઉશ્વાસ છે. ઉશ્વાસ એ શક્તિ છે અને શ્વાસ એ શિવ છે, બીજો કોઈ છે નહીં. આ 2 એની દૂરી. હવે 2 નું મૂળ છે ને સૂક્ષ્મના કર્મ છે. જો આધ્યાત્મિક સિદ્ધાંત ચાલ્યું કોકને ટપો પડે નાય પડે. આ 2 નું મૂળ છે ને એ સૂક્ષ્મના ઘરમાં છે. અને એટલે પેલા ભજનમાં કીધું સૂક્ષ્મના સ્વરૂપે વાઘર જ આવે. તમે જો જોઈએ સૂક્ષ્મના ઘરમાં આવો ને એટલે તમારી સુરતા જો લઈ જાવી એ જાય. હરિયાળા વનમાં સગુણાએ એક સુરતામાંથી પ્રગટ કરી. ભગવાન નકલંક નેજાધારી ભાલાવાળાએ તેઓ પણ રહે એની પરીક્ષા પૂરી કરી. આ સુરતા સૂક્ષ્મના કર્મ હતી. તાણે જો નકર મોબાઈલ હતા કો, પણ એ એટલું શેટું હતું ને તો એની ઘરની સુરતા હતી. મોય અંદર મૂળ ઘરની સુરતા પ્રગટ કરી. મારા વાલા તારા નોમ ઉપર હું આવતી હોય તો કદાચ આવો બાદશાહ ઘેરો ઘાલે મારી લાજ ઉપર કલંક અડાડે અને જો તું આ વેળાએ ના આવે તો તારા નોમને કાળો કલંક લાગે. અને કેમ એ આવ્યો કારણ કે સૂક્ષ્મના ઘરની સુરતા હતી. આ ત્રીજું મૂળ ઘર છે એ તીરી છે, તાણે ત્રિવેણીય છે. એ 3 વેણ ભેગા થાય છે ત્રિવેણી. નાદ, અનહાદ, અનહદનાદ અને બ્રહ્મનાદ.
આ ત્રણ ઘરનું જે મૂળ છે ને મૂળ ઘરમાં છે એને ત્રિવેણી કીધી છે. આ ત્રિવેણીની તીરી નહીં બનાવી, કારણ આ ત્રણે લોક આકાશ, પૃથ્વી અને પાતાળ, આ ત્રણે લોકમાં રમ્યું એની તીરી. હવે ત્રણે લોકનું ચોથું અવિનાશી પદ છે, નામ રૂપ ને ગુણ. ચોથું પદ અવિનાશી, અવિનાશીનો ભેદ સમજે હરિનો દાસ. હવે આપણા 4 જુગો ગયા, કોક કહેતું કે 4 રોમે ગયા, કોક વાત કરે કે ભાઈ 4 રોમની તમારી વાત છે, ધર્મ અર્થ ને કાર્ય. અરે ફેરા ફરો તો 4. અને આ જે ચોથું પદ છે ને એ અવિનાશ છે, એનો ચોગો બનાવે. પણ આ 4ને બોધીને કોણ રાખે છે? 4 રહેશે શેમાં? આ પોત તત્વની ગોદડીમાં જ બીજે છે. આ પોતે પોત તત્વની જે ગોદડીમાં રહે છે એ 4 ક્યારે અમર રહે છે. એટલે કીસે પંચ કોનો સરપંચ હોય ને એ અડધો રાવણ કહેવાય. હોય તો સરપંચ નહીં પાડે ના, હોય તો હારા છે સરપંચ મને મળેલા છે. પણ પેલાના 10 રાવણનો 10 મસ્તક હતા ના, સર કહેતા માથું થાય, પંચ એટલે 5 જણા હતા, સરપંચ એટલે અડધો રાવણ કહેવાય. એ પોત તત્વની ગોદડીમાં જે બેઠેલો છે ને એ પંજો. હવે પોચને હાચવવા વાળો પ્રાણ છે, છઠ્ઠો પ્રાણ. નરમય નથી, નારીમય. પ્રાણમાં શું કહી શકો તમે? એ નરમય નથી, નારીમય નથી. અને એટલે આરતીમાં આપણે કહેતા ષષ્ઠી તો નારાયણી મહિષાસુર મહાજો નર નારી ના રૂપે વ્યાપ્યા સર્વે મહી. મહી એટલે મોય. સાસુર એનો છે શારનો સૂર છે ઈ માર્યો. પછી નર ને નારીના રૂપે વ્યાપ્યો. પછી પ્રગટ થયો છે નર ને નારી. પણ એ તો સુધી નર કે નારી છે નહીં, એટલે એને સકો ગણ્યો. અને આ 100 નું સંચાલન કરેલો 7મો છે સદગુરુ. 7મી ભૂમિકા છે ને સદગુરુની છે. 7મો સમુદ્ર છે, 7 આપણી ભૂમિકા છે અને 7મો ચક્ર પણ છે. હવે હાથનો ભેદ છે ને 8 છે. હાથમાં જે પોત તત્વ 3 છે ગુણ, 8 બન્યો શરીરનો ઠાઠ, એનો 8. હવે આ 8 નો ઠાઠ બન્યો છે, પણ એને જવાન આવવા માટે 9 દરવાજા છે. 9 દરવાજે નવી નવી રમત ખેલ થઈ ગયો. ઓહો ના 2 નાકના 4, 1 મુખનો 5, 2 કોણના હાથ, 1 લિંગ દ્વાર ને 1 ગુદા દ્વારા. 9 તમારા ખુલ્લા છે. 10મો ખુલ્લો છે નહીં. હવે 10માને ખોલવો હોય તો જે પહેલો એકો હતો ને આત્મા હીરો આગળ લાવવો પડે. 0માં આવે છે હીરો, અને એ આત્માની પાછળ 0 લાગે છે. કારણ એને કીધું શૂન્ય રે શિખર પર ગઢ રાસ રતાય. શૂન્ય એટલે તમે બેઠા હોય ધ્યાનમાં, તમે બેઠા ને એક ધ્યાન થઈ જાઓ, તમે કોઈનું ના પડો, તમામ ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય, એક સુરતા કામ કરે એનું નામ શૂન્ય. શૂન્ય તમારો ઓઠે ના હાલે, કંઠે ના હાલે, પોપેણો ના હાલે, જીભે ન હાલે, અને ઈ વાત ઉપર આવો એ શૂન્ય થઈ જાય. અને ઈ શૂન્યના આગળ આત્મા લાગે તો 10મો ચડે. ઈ ગુરુનો દ્વાર છે. હવે 10મો દ્વાર ઈ ગુરુનો છે. ઈ ગુરુનો દ્વાર ચડી જાય એટલે 11મું છે મન છે. અને મન છે ઈ ગુલામ બની જાય. બોલો 10મું આ બાજી પત્તામાં દહા પછી ગુલ્લો આવે છે ને, ગુલામ કરશે તેમાં. તો મન તમારું ગુલામ થઈ જાય એમ. તન ઘોડલો ને મન સે રસવાર, સંતો ભાઈ તન ઘોડલો ને મન સે એમો યસવાર. રે એના ઉપર ઝરણા તમે ધીરજ તો ધરો રે. એ તમે એમાં ધીરજ રાખો, પછી ધીરજની લગમ રાખો તો મેળ પડી જાય. અને ધીરજની લગમ તો હાથમાં જાય, મન ગુલામ 11મું બને ને એટલે 12મી શુરતા છે. એ મનને પકડવા માટે સુરતા રૂપી સાડછી છે. હરદમનો મોય અફળો ચાલે, સુરતા રૂપી દોરી મોય છે સોળછી, અને મન રૂપી પકડ છે. ઘાટ કરવો હોય તો. અને એ
એ જો કદાચ સુરતા મન પકડ થઈ જાય અને સુરતા સોળસી થઈ જાય અને હૃદયનો મોય હથોડો વાકે તો ઘાટ ઘડાય પર 13મો બાદશાહ થઈ જાય. આ 13 પત્તા. હવે 13મો 13 ચોકું 52 ચાર હંગાથી ગણો 52 થાય ના 52 થાય 13 ચોકું ને 52. હવે જે આ ઘડવા વાળો 52 માં આવે ખરો અને એનું નામ શું પાડ્યું બાજી પત્તામાં 53 નો સહી શું નામ પાડ્યું મેલા જ છે આજા ખબર ના હોય જો કર જો અને પછી કર તું બધાયમાં સમાઈ જાય ને તું બધું બની જાય એવો છે. પણ હવે જો અને કર. જો એટલે નિરાત મહારાજે સાક્ષી સ્વરૂપે કીધું કે તારે સાક્ષી સ્વરૂપે રહેવાનું છે, જોવાનું, કરવાનું છે. કીધું કોઈ નહીં. કરવા વાળો કરે જાય. તારી વાત મહાપુરુષોની છે. જીવ શિવ તમે કને કહો છો? જીવ અને શિવ જે બંધન બેઠો છે જીવ દશામાં કબીર સાહેબે વર્ણન કર્યું છે ખૂબ સુંદર કે રામ ભજન હાલના પરવણિયા જગમાં થોડકા જીવના નુગ્રા નર પશુ સમાના. પશુ એટલે જે પોચ વસ્તુની પાસનામાં બંધાઈને બેઠો છે, મોહ માયામાં ફસાઈને બેઠો છે, ઈ પશુ. પેલું પશુ નહીં. એ તો બચારું 10 લીટર દૂધ આલે બેઠા છે. તમે કોઈ નહીં આવતા બંધાઈને નહીં થાય એમ બાપુ. બંધાઈને બેસી ગયા કોઈ કરવું નહીં. ઈ પશુ સમાન છે. અને એ મહાપુરુષે કીધું જીવનમાં કંઈક કરવા માટે કે જે બંધાઈને બેઠેલો જીવ છે અને મુક્ત છે એ શિવ છે. જુદો પડ્યો છે એમાં એક અગ્નિના વેગારામથી એક તણખલું જુદું પડ્યું, બાકી એનો એ જ છે. પોચ નરોમાં પોણી વિના. પોણી કનામ નહીં, કામમાં પોણી નહીં, ક્રોધમાં પોણી નહીં. કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર આ પોચ વસ્તુ એવા છે ને કાયા નગરી ભેળી રહ્યા છે. સઠ્ઠા નરને કોઈ સાયા નથી. અરે આત્માને સાયા નહીં, કાયા નહીં, માયા નહીં. હે એક પ્રશ્ન તમને પૂછું એની અમને દેવ વરણી પ્રશ્ન તમને પૂછું. હે ગુરુદેવ કરમણ બાપાને લખીરામ બાપુ પૂછતા, હે બાપુ તમને પ્રશ્ન પૂછો, અમને જવાબ આપો. વરણી એટલે જવાબ આલો. આભા મંડળ તો હેઠું બીઠું ઉપર દીઠી ધરણી. આ ધરતી ઉપર જતી રહી ને આકાશ નેચું આવ્યું એવું બાપુ શું હતું એમ. એટલે ગુરુ મહારાજ કરમણ બાપુએ કીધું કે હે લખી જે દાડો તારું શરીર બન્યું 9 માસ તારા માના ગર્ભની અંદર તારું શરીરનું સંચાલન થયું, 9 મહિના પૂરા થયા ને એટલે આમ ઊંધા મસ્તકે આવ્યું. આ ગગન હતું ને નેચેજીના ધરતી ઉપર જઈ એનો ખેલા રચાયેલો છે. આ ધરતી ઉપર ના જાય ને કે કોઈ ના રહે હોય ભજન તો કરવાનું. આ પ્રશ્નનો અમને જવાબ દ્યો ગુરુજી, નહીતર એક તારા બધા હેઠા ગલો આખી રાત તો ગાગા કરશે, ગળ દુખી ઉજાગરા ચીલ્યા કરો. લખીરામ અને ગુરુ કરમણ પૂરા મળ્યા. જેવા પૂરા હો. પૂરા કીધા એટલે ચોક ચોક અધૂરા હોય સાહેબ. જે સંતોએ કર્યું છે ને મહાપુરુષોએ કંઈક અન્નવેરો કર્યો છે, કંઈક સારી સેવા કરી દે છે, મહાપુરુષોને ધન્યવાદ છે. પણ કશું ના કરતા હોય એ અધૂરા છે. ગુરુ પર વિશ્વાસ હોવો જોઈએ. ગુરુ મહારાજ ઉપર પૂરી નિષ્ઠા હોવી જોઈએ. અને એ ગુરુ મહારાજ ઉપર જો નિષ્ઠા હોય, એના વચનોની અંદર પૂર્ણ વિશ્વાસ હોય ને તો વચને વાલો મારો આવે ને આવે છે. લખીરામ બાપુને ગુરુ કર્મણ પૂરા મળી ગયા. અંતરના પડ્યા તા ભેદના પડદા ખોલ્યા. અંતરમાં ભેદ પડ્યો હતો અને ગંગા સતીએ કીધું અંતર ભાજ્યા વિના ઉભરો નહીં આવે. પાનભાઈ નહીં થાય દલની હાચી વાત. એ પડદો તોડીને આવો મોન મોચીને મેદાનમાં મોન મોકેલ. આ તો કેમ આવતા છે અમે તો હોમ છે મોન છે અને મોન મેકીને આવો મેદાનમાં. પછી જાણી લો આ જીવની જાય એમાંથી પછી તમને સજાતી ને વિજાતીની યુક્તિ કરાવો અને બીબે પાડી દી બીજી વાત. હે પોનભાઈ પછી તો જેના ધર માથે શીશ ના રહ્યો. આ ખેલ છે બહુ ખોડાની ધાર. જો શીશ તમે એમાં ઉતારી દો ને તો પછી આ બાજીડા 52 માંથી રમાડું ભાઈ. ગંગા સતી એમ કરી પાનભાઈને સમજાવે. પીઠ ભ્રમણથી ગુરુજીનો દેશ છે પર
આ પિંડ કહેતા શરીર, બ્રહ્માંડ કહેતા બધું પૂરું, આ બધાનું સર્જનને જાણવા વાળો એ પર છે. પર કહેતા પાવન. પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજીનો દેશ, ત્યાં નથી માયાનો જરાય. તમે માયાનો એ લેખ આવતો નથી. માયા તો એમાંથી ઊભી થઈને એનું કામ કરે છે, એની રચાયેલી છે. અને એમ મહાપુરુષો આપણને સમજાવે છે સાહેબ, જીવનમાં ખૂબ સમજણ જરૂરી. બીજું કશું ને, સમજવાનું જ છે. સમજણ જેના જીવનમાં આવી ને, સમજણ જીવનમાંથી જાય એ તો પછી જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. અયોધ્યા નગરમાં રામજી જવો એક વચન ખાતર, હે મારો રામ વનમાં જાય. પિતાજીનું એક એ વચન રાખવા માટે જો રામજી વનમાં જ જાય. પણ યતારના રોમલા, આ કળિયુગના રોમલા, એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. જુઓ ભાઈ, સમજણ જીવનમાંથી જાય છે. એક બાપાના ને માને ખાલી મોટ ઝઘડો છે. અયોધ્યાની અંદર એક વચન આપેલું હતું કૈકેયીને, દશરથ રાજાએ. અને કૈકેયીએ એના દીકરા ભરતને ગાદીએ બેસાડવા માટે સમ્રાટ મહાન ધુરંધર એવા રાજાને મજબૂર કર્યો હતો. કૈકેયીના કહેવાથી. કેવી એ કઈ અમે એવા બેઠા કઈ કહીએ કીધું. અને ભર્યા કોને મંથરાય. આ મનનો જે થર જમી ગયેલો છે ને, એ મોયથી કઈ કહે છે કે વચનમાં જ ભરતને ગાદી બેહાડો અને રોમને વનવાસી મેળવો. અને સાહેબ મજબૂર કર્યા. ખાલી મા બાપને એમ હતું ને, રામ હોબળી જાય મારો બાપ તકલીફમાં છે. એને નતું કીધું દશરથ રાજા એક બેટા તમારે જવાનું, પણ એને નક્કી કર્યું મારો બાપ મુસીબતમાં હોય અને મારાથી રાજ ના કરાય, મારી માનો બે ઝઘડો પટી જાય. સાહેબ રથ તૈયાર કરી દીધો. હડો અત્યારે તો મા બાપનો ઝઘડો કરીને મારા બધા હોય છે દદાયેલો ને બાજી જતા હોય, હોબળે ના પાછા. એટલે એના માટે શિક્ષણ અને સંસ્કાર જરૂરી છે. આવા સંતો મળી ગયા ને, આ તો નજીક છે એટલે ખૂબ સારું તમારું ભાગ્ય છે સાહેબ. આ જીવાતમાં ધન્ય બનવા માટે આવા સંતો નજીક આપણને મળી રહી. પહેલાં તો 12 વર્ષ તપ કરતા તો કોઈ સંત ન મળતો સાહેબ. અત્યારે જીવન સારું છે, તમને જો સારું લાગે ને એ લઈ રહેવું પડે. બધા ફરતા આપણે કોઈ ચિંતા નથી. એમાંથી સારું શું છે આપણે લેવા જેવું લઈ લો. એટલે કબીરે કીધું કે આવતા નર ભાઈ યગમ સમા, એ જલ પાણી રે થઈ રેવનાજી. જોણીતાની આગળ આપણે અજાણ્યા થઈએ, મોયથી હારી વસ્તુ લેવનાજી. રામ ભજનમાં હાલ મેં પરોણ્યા, જુગમાં થોડા જીવનાજી. ફેર જલમ મત લેવના, ફેર જલમ ના લેવું એવું કોક કરો. જલમુન મરવું ને એ તો સાહેબ જો સમજણ ન પડે તો જન્મુન મરવું પડે. પણ સદગુરુ શરણે જેના વાતને જેમ સાહેબ સમજી જાય ને, તો પછી જન્મ મરણોમાં કનું છે એ સમજણ પડે. એટલે તમારે જન્મવાનું મરવાનું ના આવે એવી વાત. નરસિંહ મહેતાએ તો સાહેબ ભજન કર્યું ને, એટલે જ્યારે એને સમજણ પડી ને, એટલે સ્વમળીઓ આવ્યો કોમ કરવા માટે. જન્મ તારી દીધો, મરણ સુધારી દીધું. પરીક્ષિત રાજાને હાથમાં દાડે તક્ષક નાગ કરડવાનો હતો ને, એટલે મોતને સુધારી દીધું. આપણે આ બધા અમને ઘણી વખત કહે છે બાબુ તમને મોતનો ડર નહીં લાગતો? કીધું ના, અમે રોજ એને યાદ કરો કે અમારું બધું આવશે. એટલે આપણને બીક ન રહે. અમે સંસારી એમાંથી બચવાની કોશિશ કરે ને આપણે મોતને સુધારવાની કોશિશ કરીએ.
કે મરતા મરતા કોઈ કાર્ય સારું થઈ જાય આપણાથી તો આપણો આ બેડો આ જીવન સુધરી જાય એટલે આપણે બીક ન લાગે. એમ કબીર સાહેબ એવું કીધું કે આ જન્મ આવ્યો છે ને એને ખાલી સુધારી લો, બાકી જવાનું 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 છે. આ શરીર જવાનું છે, કારણ કે રચના એની જે છે ને સમય આવે એટલે પરિવર્તન થાય નહીં થાય, પણ જતો જતો મોતને સુધારવા માટે મહેનત કરશું તો કોક આનંદ થાય નહીં થાય. એટલે આજનો સમય આપણને જે મળ્યો ને એ ગુરુ મહારાજની બળોતરમ સાહેબની સત્ર સાયામાં એમની કૃપા થઈ સાહેબ. આજે તો શિરોમણ સંતાયેવા સેવાભાવી સંતો મળ્યા. તો અમે તો ઘણી વખત ભેળા, અમારા જક્ષીરામ સાહેબ, અમારે રણછોડરામ સાહેબ, અમારે બાપુ મોહનરામ સાહેબ. સાહેબ આ જે સંતોની જે વાત છે ને એ કાર્ય કરે એમાં દેહ દશામાં ન જોતા, એ સારું કાર્ય કરે છે એની અંદર લાભ લઈ લેજો. કારણ કે જો જેની જરૂર છે ત્યાંથી તેને નહીં કદાય. બાકસ ઘર બાળી દે પણ ઘરમાં રખાય. બાકસ છે ને એ હળી હળગાદ આખું ઘર કોકનું હળગાઈ મારે, પણ છતાં એને ઘરમાં રાખવી પડે. પણ તમને તો એનો ઉપયોગ કરતો આવડે તો દીપ પ્રગટ કરી શકો, બીજાને અજવાળું કરી શકો છો. ઉપયોગ કેવી રીતનો કરવો એ જુગતી આ સંતો આપણે શીખવાય. જો જુગતી કરતા આવડી જાય તો જુગતી થઈ જાય તો મુક્તિ છે નહીં. તમારે માગવાની જરૂર ન પડે, મુક્તિની જરૂર ન પડે, મળી જાય સાહેબ જુગતિ. એ મુક્તિનો માર્ગ કેવું સદગુરુ હાચા મારા મુક્તિના દાતા. એ દાતા છે સદગુરુ, સર્વ જગતનો દાતા છે. અને સબ જગત હે મંગણ હાર, રાજા રૈયત અને બાદશાહ સબ ખરા ગુરુ ને. એટલે ગુરુ છે મહાન છે, ગુરુની ભૂમિકા ખૂબ ઊંચી છે. ગમે એટલા એના ગુણ કહીએ તો પાર આવે એવો છે નહીં. એટલે મહાપુરુષો કહે છે, કબીર સાહેબ નાવાઈ ગયા ને જળ પાસે, એટલે નદીમાં પાણી જતું હતું ધોધમાર ગંગાના કોઠે. એમાં એક નાનો પેલો દેવ ચકલી આવી, કાળી અત્યારે આપણે દેવી કહીએ. કાળી ચકલી આવી કબીર સાહેબને કીધું ભાઈ ફટાફટ નાહી જાઓ, ન કે મારે પાણી પીવું છે. તમે નહીં લો ને કે પાણી રાખ્યો નહીં. એટલે કબીર સાહેબ થયું કે મારું બધું હું આટલું કરું છું, આ મને એમ થયું છે કે લાઈન આ શું કહેવા માંગે છે. કારણ કે જ્ઞાની હતા કે જલ્દી પાણી પી લો ને કે હું પીવા બેસ્યો તમારે નાવા નહીં રહે. કબીર કેમ કરતા હું કોઈ નહીં નાવું ચાલશે પણ તું પી. દેવ ચકલી કે જઈને ચોથ દબોળીને એક ચોથમાં એક ઘૂંટડો પાણી ભર્યું, હાથ કરીને બેસી બસ આપણો સંતોષ. કબીર કે તાન તો કહેવાનું કે આખી નદીનું પાણી, કે આખી નદી સબ આખી માથે લેવું છે આપણે કે આખા જગતમાં આપણે ઘૂંટડાની જરૂર છે, પણ આપણે સમુદ્રની ખોજમાં પડ્યા છે. આખા જીવનની અંદર એક ઘૂંટડો હજારો મણ દૂધ તો ભેળું કર્યું છે, પણ જમાવા માટે એક છાશના સોટાની જરૂર છે. જો જીવનમાં આપણે જમાવવું હોય ને તો એક છાશનો સોટો, સદગુરુના વચન રૂપી જે સોટો આપણને મળી જાય ને તો આ જિંદગી જમશે જોમી જાય એમ છે સાહેબ. પછી જોમી જાય એટલે કોઈ ન રહે. આપણી દીકરી કોકના ઘેર હોમે વેવાઈના ઘેર પરણાવા બરોબર, તો હોમેલિયાનો વેવાઈનો દીકરો હોય એ જ્યારે આપણા આ દીકરીને લગ્ન કરે પછી આવે એટલે આપણે એને શું કહીએ છે? જમાઈ. અમારી માથા કુટતી તે જમાઈ. હવે અમારી ચિંતા થઈ જમાઈ, એનું નામ જ જમાઈ. અમારો ભાઈ તે જમાઈ હવે સારું કર્યું, એનું નામ જમાઈ પાડ્યું. એટલે આપણે જમાવાની આ જિંદગીને જે ફેરો મળ્યો છે ને આ જિંદગીને જમાવાની સાહેબ. સદગુરુના વચન જેને જેને જમાયા છે ને એ મહાપુરુષોમાં પૂજન થઈ ગયા છે. દરેક હળી મળીને ભજન કરજો, ગુરુ મહારાજ ઉપર ખૂબ વિશ્વાસ રાખજો. તમે તમારા ઉપર વિશ્વાસ રાખો ને એટલે ગુરુ ધારણ કરેલો છે. ગુરુ તો અંદર બેઠેલો છે. હે તમે તમને ઓળખી લો, મોય બેઠેલો છે. આ તો માધ્યમ બનેલા સમય બધા તો ખાલી જાગૃત કરો છો.
શેપટ હોનાર ના વળે ને એટલે કંચેર એટલે તમારી અંદર પરમ નારાયણ એ દિવ્ય ચેતના આત્મા છે ને એ સર્વની અંદર વિરાજમાન છે. એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં એ દિવ્ય ચેતનાને ખૂબ પ્રણામ કરી વાણીને વિરામ કરું. સદગુરુ હા એ તો લખીરામ બાપુ મળ્યા હતા ને. લખીરામ બાપુ છે ને નાટક ભજવતા, પેલા એવા ભજવતા, શિયાળામાં બધા પાત્રો ભજવવા આવતા, કોઈ બાદશાહ બિરબલ ના આવું બધું કરતા. લખીરામ બાપુ ગોમડે ભવાઈ રમતા, ભવાઈમાં નાટક ભજવે. સમય આવ્યો એક દિવસ ત્યાં પણ લાઈટો બાઈટો આવીની ફોનસમાં પેલી કૂતરની દિવેટો લેવાની. કરમણ બાપુ કૂતરમાં એ દિવેટો બનાવતા રેસામાં હતા. અને એમાં એ સમય આવ્યો લખીરામ બાપુને લેવા. એટલે આજ લખીરામ તમારે જવાનું છે કૂતર લેવા માટે. કરમણ બાપાના ઘેર જે આવ્યા, કરમણ બાપાના ઘેર જઈને કરમણ બાપા મોય અંદર પાટનો બોજ કરતા હતા. 3-4 જણા બેસીને સમજાવતા હતા. અને હું લખીરામે બહાર દરવાજો ટીપ્યો, બાપા કોઈ છે? એટલે પેલે બોધ આપતા હતા ને એમાં જે ચર્ચા ચાલતી હતી સત્સંગની એમાં ડિસ્ટિપ થતું. એટલે કરમણ બાપાએ મોય રે હાથ લઈ ગયા, ચોણ છે કે બાપા દિવેટ લેવા આવ્યો, હું લખીરામ છું. હાથ હોરો દરવાજા હોરો કાઢીને દિવેટ આવી કે લે હતા જતો લે. ઘરમાં બેઠા બેઠા આટલો કરી દરવાજા હોરો બહાર કાઢ્યો. મારું ગુનું છે ને હાથ આવ્યો ચોથી. એ બારે બીજના ધણીને સબરુ ન કળંગ ને ધારી ભજનમાં ન કળંગ, જેની કળા ન કળા એવો આયન બાર નાશે. લખીરામ હાલી ગયો કે માહોડો આશું. અત્યારે તો કે જામે પણ હવાઈ વાત, રાત્રે પાત્ર ભજવવાનું જય દિવસ રાત્રે પાત્ર ભજવે હો, પણ હું છે નહીં રાતનું કઈ પાત્ર ભજવવાનું. સવારે આવ્યો બાપા કૂતરના પૈસા આલવા આવ્યો. અને એમાં સવાર 4-5 જણા નાળિયેર શ્રીફળ લઈને આવી ગયેલા. બાપા તમે છો? કે અમે કર્મ બાપાને માનતા કરવા આવ્યા. એમ કે શું? કે મારું નાવડું રાતે મધ્ય દરિયે દાબ ડૂબતું હતું અને કરમણ બાપુ આવીને બચાઈ ગયા છે. એને અમે માનતા મને શ્રીફળ ચડાવશું તો કરમણ બાપો બચાવે. તો અંદર જુઓ તો 2 સેવકો કરમણ બાપાના બૈડામાં શેક કરેલા. કે બાપા આ શું કે રાતે તમે કે રાતે હું આવ્યો ત્યાં તો તમે હાથ તો ન મારી. હું તો એ જ વિચારમાં પડ્યો તો કે આ નાવ કે રાતે નાવમાં પાણી ભરી જાય તો મેં નાવને ટેકો આવ્યો પાછળ. ઓહો ધર્યો છે, જો ફોટું પડ્યું હતું ને ઓહો ધરે ઓહો સોલાણો છે એને શેક કરી જાય. એટલે બાપા આ કળાને અમારીથી પહોંચાય એવું નથી. તો કે મને બાપા કળા બતાવો ને કે તાર બેસ સાહેબ ચલમ ભરી એવી ગોળ નહીં ચલમ ભરી કે લે દમ લગાય. ઈ દમ લગાવવાનો દમ દમ કહેતા જે દમ ચડે એને લગાય. દમ લગાય ત્રિકાળ જ્ઞાન થયું પણ હુજ્યું નહીં. તો બાપા આજની રાત ભગવાન આલ્યા કે ભગવાઈ રમી રમી લોકો ચાર રેવતી રીજવે. આ બધા નાટક કરીને લોકોને મનોરંજન કરે, આત્મરંજન કરે. જેને સંચાલન કર્યું છે પરિભ્રમણ નારાયણને રીઝવવાની કોશિશ કરી તે કે ના તો કે જન કરજા. માથે હાથ બેઠો ત્રિકાળ જ્ઞાન થયું જાય અને ત્યાંથી બહાર આવી અને એ પૂછ્યો અને સ્ટેજ ઉપર જ્યારે આવ્યો ને ત્યારે એને એક જ બોલ્યો, બધા કીધા ભાઈ તું આ ભવાઈનું ગા. એટલે લખીરામ બોલ્યો, એ કોટી એક ભાર મારા ઘટ ભીતર ઊંચા ભૂમિકા સકલી ભાળી. કોટી કભાર મારા ઘટ ભીતર માં ઊંચા એ મને ભૂમિકા સકલી ગુણ ભાળી. શૂન્ય મંડળમાં મારો સાહેબ બિરાજે એ મને ત્રિકુટી લાગી ગઈ તારી રે. બેની મને ભીતર સગત ગોરું એ મળી જાય. એ વરતાણી આનંદ આનંદ હેલી રે. બેની મને ભીતર સદગુરુ એ મળી ગયા. ભીતર મળી ગયા. અને અમે તો ઘણી વખત સાખીમાં કહેતા કે એક લીટી આવે છે એવું વાક્ય, મેં ભીતર ગયા.
મેં ભીતર ગયા, ભીતર એટલે અંદર ગયા. હવે એને તમે ખાલી જુદું પાડો. મેં ભીતર ગયા. ભીને ખાલી ભીતરમાંથી ભી જુદું પાડો ને પછી બોલો મેં ભીતર ગયા. બસ તમે અંદર જો તો તરી જાય એવું છે. એટલે વરતી વાળી પાછી ઘેર લાવી દો તો આપણે તરી જાય એવું છે. ગુરુ મહારાજના ચરણમાં જે જ્યાં ને એ સાહેબ કર્મણ બાપે આવો કર્યો થાય હો. અને નકળંગ સહી એ કળા એવો સંતોની કળાને કોઈ પામી ન શકે સાહેબ. કારણ કે 15 કળાએ આખું જગત ખેલે, 16મી કળા પરમાત્મા ખેલે અને 17મી કળા કોઈ સંત ખેલે. અને જો ખેલી લે ને તો સાહેબ જીવનમાં પાછું પડે નહીં. એટલે આજનો જે સંતોનો આદરભાવ આપી સાહેબ અમે જોયું સંતોના બધા ગોડા ખેલો હોય ને એનું જીવનમાં કદી પરમાત્મા કોમ ઊભું રહેવા દે નહીં હો. એટલે ગુરુ મહારાજ ઉપર પૂર્ણ નિષ્ઠા રાખજો સાહેબ. પરમાત્મા નકળંગ નેજાધારી તમારો હર બોલનો વચન એ મારો નાથ પૂરું કરશે, આપણું કોઈ બધું છે નહીં. પણ એ બાપા ધણીનું જેનું પણ તમે નામ લો છો ને એ બાપો ધમો તમારું કાર્ય સફળ બનાવશે. એવા અંતરના ભાવ સાથે સૌ સંતોના ચરણમાં વંદન કરીને વાણીને વિરામ કરીએ. સદગુરુ ભગવાન કી જય. સદારામ બાપાનો જય.